हेलो एंड वेलकम बैक टू जीपीएससी लर्निंग। विद्यार्थी मित्रों, આજે આપણે આ વિડિયો લેક્ચરમાં આઈસ મેજિક વીક 38 એટલે કે તારીખ 12/9/2021 થી 18/9/2021 ના કરંટ અફેર્સની પીડીએફ સમજૂતી મેળવીશું। સો વિધાઉટ અ ફર્ધર ડ્યુ લેટ્સ સ્ટાર્ટ ધ વિડિયો। હવે આજનો સર્વપ્રથમ ટોપિક છે ગુજરાતના 16મા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનું રાજીનામું। તેમના કાર્યકાળની વાત કરીએ તો 7 ઓગસ્ટ 2016 થી 13 સપ્ટેમ્બર 2021 સુધી તેઓ 16મા મુખ્યમંત્રી રહ્યા ગુજરાતના। જન્મની વાત કરવામાં આવે તો મ્યાનમારના રંગૂન ખાતે થયો હતો। તારીખ છે 2 ઓગસ્ટ 1956 ના રોજ। તેમનું પૂરું નામ છે શ્રી વિજયભાઈ રમણીકલાલ રૂપાણી। રાજકીય પક્ષ કયું છે તો કે બીજેપી છે, એટલે કે ભારતીય જનતા પાર્ટી છે। તેમના શિક્ષણની વાત કરવામાં આવે તો તેઓએ બીએ કર્યું છે ક્યાંથી તો કે ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજ રાજકોટથી, અને પછી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી એલએલબીનો અભ્યાસક્રમ તેઓએ મેળવ્યો છે। બરાબર છે। કાર્યકાળ આપણે વાત કરી ગયા છે। હવે તેમના રાજકીય સફરની વાત કરીએ તો તેઓ દ્વારા શરૂઆતમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને જંકશન સાથે તેઓ જોડાયા હતા। તેઓ ભારતીય જનતા પાર્ટીની સ્થાપના સમયથી જ તેમના કાર્યકર્તા પણ હતા। વર્ષ 1976માં તેઓ કટોકટી દરમિયાન એટલે કે એમરજન્સી દરમિયાન 11 મહિનાની જેલની સજા પણ ભોગવી ચૂક્યા છે। તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે આરએસએસ છે તેના પ્રચારક પણ રહ્યા હતા। ક્યારથી ક્યાર સુધીમાં તો કે 1978 થી 1981 સુધીમાં। પછી 1987માં પ્રથમવાર તેઓ રાજકોટ મહાનગરપાલિકાના સભ્ય તરીકે ચૂંટાયા હતા અને જળ નિકાસ સમિતિના અધ્યક્ષ બન્યા હતા। આ ઉપરાંત તેઓ રાજકોટ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ પણ બન્યા હતા અને આ પદ પર તેઓ વર્ષ 1988 થી 1996 સુધી રહ્યા હતા। હવે ક્વેશ્ચન એવો આવે કે રાજકોટ મહાનગરપાલિકાના મેયર તરીકે ક્યારે શ્રી વિજયભાઈ રૂપાણીએ સેવા આપી હતી તો આન્સર આવશે વર્ષ 1996 થી 1997 સુધી। વધુ તેઓ ગુજરાત પ્રવાસનના અધ્યક્ષ તરીકે પણ નિયુક્ત થયા હતા અને તેમની આ નિમણૂક વર્ષ 2006માં થઈ હતી। વધુ વાત કરવામાં આવે તો તેઓ રાજ્યસભાના સભ્ય પણ રહી ચૂક્યા છે અને વર્ષ 2006 થી વર્ષ 2012 સુધી તેઓ રાજ્યસભાના સભ્ય રહ્યા હતા। નવેમ્બર 2014માં સૌપ્રથમ વાર તેઓ રાજકોટ 6-9 બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા અને ગુજરાત સરકારમાં શ્રમ, રોજગાર, પાણી પુરવઠા અને પરિવહન મંત્રી બન્યા। બરાબર છે। એટલે કે પ્રથમ વખત જ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા અને મંત્રી પદ પણ તેઓને મળી ગયું। બરાબર છે। અને તેમની સીટ કઈ હતી તો કે રાજકોટ 69ની બેઠક। બરાબર છે। હવે આજે રાજકોટની 69 બેઠક છે, બરાબર છે, રાજકોટની 69મી બેઠક, તેના ઉપર તેઓ પહેલા કોણ ચૂંટાઈને આવતા હતા તો કે વજુભાઈ વાળા જે સાહેબ છે તેઓ તેમની પહેલા એટલે કે વિજયભાઈ રૂપાણી પહેલા આ રાજકોટ 69 કે જેને રાજકોટ પશ્ચિમ બેઠક કહે છે વિધાનસભાની બેઠક, ત્યાંથી ચૂંટાઈ આવતા હતા। હવે આ વજુભાઈ વાળા છે તેઓ કયા રાજ્યના રાજ્યપાલ રહી ચૂક્યા છે તે તમારે કમેન્ટ બોક્સમાં આપવાનું છે અને તેઓ દ્વારા ગુજરાત વિધાનસભામાં કેટલી વખત બજેટ રજૂ કરવામાં આવ્યું છે આ બે ક્વેશ્ચન આન્સર તમારે કમેન્ટ બોક્સમાં આપવાનું છે। બરાબર છે। વધુ વિજયભાઈ રૂપાણી ઉપર આગળ ફોકસ કરીએ તો વર્ષ 2016માં ગુજરાતના 15મા મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું અને ત્યારબાદ વિજયભાઈ રૂપાણી 7 ઓગસ્ટ 2016ના રોજ ગુજરાતના 16મા મુખ્યમંત્રી બન્યા હતા। બરાબર છે। પછી તેઓ 26 ડિસેમ્બર 2017ના રોજ બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા। બરાબર છે। એટલે ટર્મ એક્સટેન્ડ થઈ હતી ઇલેક્શન જીતવાના કારણે, ગુજરાત ઇલેક્શન હતું તેને જીતવાના કારણે। હવે તેઓ દ્વારા એટલે કે મુખ્યમંત્રી પદ દરમિયાન તેઓ દ્વારા કરવામાં આવેલા મહત્વના કાર્યની વાત કરવામાં આવે તો સર્વપ્રથમ છે કે જ્ઞાનકુંજ પ્રોજેક્ટ દ્વારા શાળા કક્ષાએ ઇન્ટરેક્ટિવ શિક્ષણની શરૂઆત થઈ, તેમના કાર્યકાળમાં થઈ। સૂર્ય કિસાન શક્તિ યોજના દ્વારા ખેડૂતોને પાણી તથા વીજળીની સમસ્યામાંથી મુક્તિ માટેનો નવતર અભિગમ શરૂ કરવામાં આવ્યો। ગુજરાતમાં 750થી વધુ કૌશલ્ય કેન્દ્રનું નિર્માણ કરવામાં આવ્યું। વાલી દીકરી યોજના શરૂ કરી જેના અંતર્ગત
દીકરીને પહેલા ધોરણમાં પ્રવેશ મળે ત્યારે ₹4,000, 9મા ધોરણમાં આવે ત્યારે 6,000 અને 18 વર્ષની થાય ત્યારે 1 લાખ રૂપિયાની સહાય થાય. એટલે વાલી દીકરી યોજના અંતર્ગત કેટલા રૂપિયાની સહાય થતી? તો કે 1,10,000ની કુલ, જેમાં ધોરણ 1, ધોરણ 9 અને 18 વર્ષ આ ક્રાઇટેરિયા રાખવામાં આવ્યા છે. પછી તેમના સમયમાં જ રાજપીપળામાં બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી શરૂ કરાઈ. દરિયામાં કામ કરતા માછીમારો માટે પોરબંદર અને ઓખા ખાતે બોટ એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ પણ તેઓ દ્વારા કરવામાં આવ્યો. ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓમાં લેખન અને ગણન તથા ઉપરચનાત્મક વૃદ્ધિ માટે મિશન વિદ્યા અભિયાન પણ તેઓ દ્વારા શરૂ કરવામાં આવ્યું. સુજલામ સુફલામ યોજના દ્વારા જળ સંગ્રહનો નવતર પ્રયોગ તથા સોની યોજના અંતર્ગત સૌરાષ્ટ્ર તથા કચ્છ સુધી પાણી પહોંચાડવામાં તેમનું મહત્વનું યોગદાન છે. તેમના સમયમાં બાયોમાસ એનર્જીની પોલિસી તૈયાર કરી અમલમાં પણ મૂકવામાં આવી અને આવું કરવાવાળું ગુજરાત દેશનો પ્રથમ રાજ્ય બન્યું હતું. બરાબર છે. એવો ક્વેશ્ચન આવે કે બાયોમાસ એનર્જીની પોલિસી તૈયાર કરનારો ભારત દેશનો સર્વપ્રથમ રાજ્ય કયું છે? તેનો આન્સર આવશે ગુજરાત રાજ્ય. અને આ બાયોમાસ એનર્જી પોલિસી કોના કાર્યકાળ એટલે કે કોના મુખ્યમંત્રી પદ હોવાના સમયે તૈયાર કરવામાં આવી હતી? તો આન્સર આવશે ગુજરાતના 16મા મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીના સમયમાં. બરાબર છે. વધુ વાત કરવામાં આવે તો વરિષ્ઠ નાગરિકો માટે શ્રવણ તીર્થ દર્શન યોજના તેમના દ્વારા અમલી બનાવવામાં આવી હતી. રિન્યુએબલ એનર્જી જનરેશન પાર્કની સ્થાપનાની નવી નીતિ પણ તેમના સમયગાળા દરમિયાન જ બનાવવામાં આવી હતી. આ ઉપરાંત સૂર્ય ગુજરાત સોલાર રૂફટોપ યોજના, કૃષિ યાંત્રિકીકરણ યોજના, નમો ઈ-ટેબ યોજના વગેરે યોજનાની શરૂઆત પણ તેઓ દ્વારા કરવામાં આવી હતી. તેમના સમયમાં ગુજરાતના ખેડૂતોને દિવસના સમય દરમિયાન વીજળી મળે તે માટે કિસાન સૂર્યોદય યોજનાની શરૂઆત કરવામાં આવી. તેમના સમયમાં વિદ્યાર્થીઓને હોટલ મેનેજમેન્ટમાં કારકિર્દી બનાવવા ધ સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટલ મેનેજમેન્ટ એટલે કે SIHM ની સ્થાપના કરવામાં આવી. આ ઉપરાંત તેમના સમયમાં મૂંગા પશુ પક્ષીઓની માવજત કરવા કરુણા અભિયાન શરૂ કરવામાં આવ્યું. આ કરુણા અભિયાન છે ને ઉત્તરાયણ વખતે થાય છે. બરાબર છે. ઉત્તરાયણના સમયગાળા દરમિયાન જે માંજાથી પક્ષીઓ અને જે પશુઓ છે ઘવાય છે તેમની સારવાર કરવામાં આવે છે. વધુ તેમના સમયમાં ભૂમાફિયાથી સામાન્ય પ્રજા બચી શકે તે માટે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ 2020 ઘડવામાં આવ્યો. આ ઉપરાંત તેમણે ગુજરાતની જનતા સાથે સીધો સંવાદ થઈ શકે તે માટે મુખ્યમંત્રી સાથે મોકળા મને કાર્યક્રમની શરૂઆત કરી. બરાબર છે. આ થયું વિજયભાઈ રૂપાણીનું જે પણ લેખાજોખા હતું. બરાબર છે. 16મા મુખ્યમંત્રી તરીકે. આમાંથી તમે ક્વેશ્ચનમાં શું એક્સપેક્ટ કરી શકો તો કે કઈ બેઠક પરથી ચૂંટાઈ આવ્યા હતા, રાજ્યસભાના સભ્ય ક્યારે હતા, મેયર ક્યારે હતા રાજકોટ મહાનગરપાલિકાના. બરાબર છે. અને તેમનો જન્મ ક્યાં થયો હતો તેવો ક્વેશ્ચન તમને પૂછી શકે છે. બરાબર છે. આગળ વધીએ. યુદ્ધ ક્ષેત્રમાં રોબોટ રેક્સ MK2 શું છે ટોપિક અંતર્ગત? તો કે દેશ છે, બહુ જ નાનો દેશ છે. શું નામ છે? તો કે ઇઝરાયલ. હવે ઇઝરાયલ દ્વારા તેની એક કંપની છે. શું નામ છે? તો કે ઇઝરાયલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ. હવે તેણે શું કર્યું? તો કે તેણે રિમોટ કંટ્રોલ આધારિત રેક્સ MK2 નું અનાવરણ કર્યું છે. પણ આ શું છે? તો કે આ એક યુદ્ધ ક્ષેત્રમાં ઉપયોગી એવો એક રોબોટ છે. બરાબર છે. હવે આ રોબોટનું કાર્ય શું થશે? તો કે આ રોબોટ યુદ્ધના મેદાનમાં પેટ્રોલિંગ, કોક વિદેશી છે અથવા દુશ્મન છે અને જો તે ઘૂસણખોરી કરી રહ્યો છે મારા દેશમાં, તો મારે તેને જાણવું હોય તો હું આ રેક્સ MK2 નો ઉપયોગ તેમાં પણ કરી શકું. એટલે કે ઘૂસણખોરીને ટ્રેક કરવા માટે પણ તેનો ઉપયોગ કરી શકાય, હુમલો પણ કરી શકે. હવે રેક્સ MK2 છે. બરાબર છે. હવે મારે સામે એક મોટી ટેન્ક આવી રહી છે. બરાબર છે. અને મારી પાસે 2-3 જાતના રેક્સ છે. તો હું તેમાં કોઈ પણ જાતનો બોમ્બ ફિટ કરીને તેને પેલા ટેન્ક સાથે કે ગમે તે જગ્યાએ અથડાવીશ તો ત્યાં બ્લાસ્ટ થશે. તો મારે માનવનું જાનહાનિ નહીં થાય, મારા દેશના માનવીની જાનહાનિ નહીં થાય. બરાબર છે. જે તે દેશના જે પણ અસ્ત્ર શસ્ત્ર છે તેને નુકસાન થશે. એટલે હુમલો કરવા માટે પણ હું ઉપયોગમાં લઈ શકીશ. અને પ્લસમાં તેમાં આપણે
રાઇફલ્સ અથવા બીજી ગન્સને માઉન્ટ કરીને પણ ગોળીબારી કરી શકીએ એ રીતનું પણ તેમાં આપેલું છે. બરાબર છે. હવે આટલા બધા ફાયદા છે તો થોડું ઘણું નુકસાન પણ હોવાનું. તો નુકસાનમાં શું છે તો કે યુદ્ધ ક્ષેત્રના આ રોબોટના ઉપયોગની સાથે તેમાં નૈતિક મૂંઝવણો પણ ઊભી થઈ છે. બરાબર છે. નૈતિકતાનો સવાલ છે. જ્યારે તમારું મન ના માને ને કે ભાઈ આ વસ્તુ સાચી છે ખોટી છે, એટલે તમને નૈતિક તમારા મૂલ્યોમાં મૂંઝવણો ઉદ્ભવી એવું તમે કહી શકો. બરાબર છે. એટલે અહીંયા એવી નૈતિક મૂંઝવણો ઊભી થાય છે. કેના કિસ્સામાં તો કે યુદ્ધ ક્ષેત્રમાં રોબોટ રેક્સ MK2 નો ઉપયોગમાં. બરાબર છે. હવે તેના સમર્થકો શું કહે છે તો કે તેના સમર્થકો એવું કહે છે કે આવા અર્ધ સ્વાયત્ત મશીનો સેનાઓને તેમના સૈનિકોની સુરક્ષા કરવાની મંજૂરી આપશે. બરાબર છે. શું આપશે તો કે આપણા સૈનિકો હોય, બરાબર છે, તેની સુરક્ષા પણ આપણે ધ્યાનમાં રાખવાની હોય. તો આ કાર્ય કોણ કરશે તો કે આ રેક્સ MK2. કેમ તો કે તે અર્ધ સ્વાયત્ત છે, એટલે કે તેમાં થોડા ઘણા ડિસિઝન તે જાતે લઈ શકે છે. કેમ તો કે એ રીતનું પ્રોગ્રામિંગ કરવામાં આવ્યું હોય કે આ રીતની વસ્તુ થાય તો આ રીતના તારે બિહેવ કરવાનું. બરાબર. એ આખું પ્રોગ્રામિંગનો વિષય છે. બરાબર છે. પણ તે અર્ધસ્વાયત્ત મશીન છે તેવું સમર્થકો કહે છે. અને આ અર્ધસ્વાયત્ત મશીનોના ઉપયોગથી સેનાઓને તેમના સૈનિકોની સુરક્ષા કરવાની મંજૂરી મળશે. બરાબર છે. જ્યારે અમુક વિવેચકો છે એમને શું ડર છે તો કે એમને એ ડર છે કે તે જીવન અથવા મૃત્યુના નિર્ણય લેનારા રોબોટ્સ તરફનું ખતરનાક પગલું છે. હવે જો માનવ છે, માનવ પાસે બુદ્ધિ છે, ઇમોશન્સ છે, એટલે કે ફિલિંગ્સ છે, તેનો ઉપયોગ કરીને તે કોઈ પણ જગ્યા હોય, તેના અગેન્સ્ટ પરિસ્થિતિ હોય કે તેના ફેવરમાં પરિસ્થિતિ હોય, પણ તે અમુક ચોક્કસ નિર્ણય લઈ શકે છે જેને આપણે જસ્ટિફાઈ કરી શકીએ. પણ રોબોટમાં કિસ્સામાં એવું થશે ના. રોબોટના કિસ્સામાં શું હશે તો કે પ્રોગ્રામેબલ હશે. આ પ્રોગ્રામેબલ જે એમાં કોડિંગ કરી હશે, જે રીતનું તેમાં ડેટા સ્ટોર કર્યો હશે તે પ્રમાણે તે રિએક્ટ કરવાનું છે. એટલે ત્યાં જો જીવન મરણનું જે ડિસિઝન લેવાનું છે ને ત્યાં આપણને ચિંતા રહેશે કે આ શું યોગ્ય પગલું છે કે આ અયોગ્ય પગલું છે. બરાબર છે. બરાબર. આ આખી આપણે એની વાત કરી લીધી. હવે તેના વિશેની અમુક ડેટા છે, એટલે કે ફેક્ટ છે, તે જોઈએ. તો આ રોબોટ થલ સેના માટે ગુપ્ત માહિતી એકત્રિત કરી શકે છે. આ ઉપરાંત ઘાયલ સૈનિકો અને યુદ્ધ ક્ષેત્રની અંદર અને બહાર સંરક્ષણ સામગ્રીનો પુરવઠો લઈ જઈ શકે છે અને નજીકના લક્ષ્યો પર હુમલો કરી શકે છે. બરાબર છે. આ થઈ ગયું તેનો ઉપયોગ, ક્યાં ક્યાં ઉપયોગ થઈ શકે અને ક્યાં તેને ઉપયોગમાં લઈ શકાય છે. બરાબર છે. હવે ઇઝરાયલની સેના હાલમાં ગાઝા પટ્ટીની સરહદ પર પેટ્રોલિંગ કરવા માટે જગુઆર નામના વાહનનો ઉપયોગ કરી રહ્યું છે. યુનાઇટેડ સ્ટેટ્સ, બ્રિટન અને રશિયા સહિત અન્ય સૈન્ય દ્વારા માનવરહિત સ્થળીય વાહનોનો વધુને વધુ ઉપયોગ થઈ રહ્યો છે. એટલે અહીંયા રોબોટ્સની વાત કરી છે આ વાહનોમાં, એટલે કે રોબોટ્સ. તેમના કાર્યોમાં લોજિસ્ટિક સપોર્ટ, માઇનર ક્લોઝર અને હથિયાર ફાયરિંગનો સમાવેશ થાય છે. બરાબર છે. યુદ્ધ ક્ષેત્રમાં રોબોટના ફાયદા અને ગેરફાયદા. રોબોટિક્સ સૈનિકોના ઉપયોગથી યુદ્ધના ખર્ચમાં ઘટાડો થશે, પરંતુ તેના કારણે ભવિષ્યમાં યુદ્ધોની શક્યતા વધી જશે. હવે અત્યારે કેમ યુદ્ધો ઓછા થાય છે તો કે ગમે આપણે શું કહેવાય વિશ્વયુદ્ધ 1 જોયું, વિશ્વયુદ્ધ 2 જોયું, ભારતે પણ 3-4 જાતની શું કહેવાય યુદ્ધ જોઈ લીધા છે. તો તેના કારણે શું થાય છે, આમાં કોઈની હાર જીત એ વસ્તુ પછીની છે, પણ તેમાં જે માનવનો નાશ થાય છે, માનવનું મૃત્યુ થાય છે, આપણા સૈનિકોનું મૃત્યુ થાય છે, તેના કારણે પણ એક દેશને મજબૂર થાય છે કે આપણે થોડું વાર્તાઓ પર જઈએ, સંવાદ ઉપર જઈએ, ના કે ડાયરેક્ટ આપણે યુદ્ધ શરૂ કરી દઈએ. હવે જો આપણે રોબોટ્સનો ઉપયોગ કરીશું તો કોઈ દેશ આવું વિચારશે? બરાબર. કોઈ દેશ આવું નહીં વિચારે કે આપણે યુદ્ધ નથી કરવું. આપણી જોડે તો છે, બરાબર, દે ધનાધન ફાયરિંગ કરો. આપણી જોડે શું છે તો કે રોબોટ છે, કશું વાંધો નહીં આવે, આપણા માણસો બચી જ જશે. બરાબર છે. પણ જો માણસો ઇન્વોલ્વ હશે તો આવું આપણે યુદ્ધ દર વખતે નહીં કરી શકીએ. બરાબર છે. એટલે વિદ્વાનો એવું કહે છે કે રોબોટ્સનો ઉપયોગ કરવો ખોટું નથી, પણ જો તેનો આપણે ઉપયોગ બહુ મોટા પાયે કરીશું ને તો યુદ્ધોની સંખ્યા ભવિષ્યમાં વધી જશે. બરાબર છે. સેકન્ડ અહીંયા આપેલું છે કે રોબોટિક સેન્સરની વિશાળ શ્રેણી માનવ સંવેદનાત્મક ક્ષમતાઓ કરતાં યુદ્ધના મેદાનોનું નિરીક્ષણ કરવા માટે વધુ સારી રીતે સજ્જ છે. હવે અહીંયા એવું કહેવા માંગે છે કે તમે એક વોરના બિટવીનમાં છો. બરાબર છે. હવે એક બાજુ ગોળીબારી થઈ રહી છે, એક બાજુ ટેન્ક ચાલી રહ્યા છે, તો તમે કોન્સન્ટ્રેટ નહીં કરી શકો. શેમાં? તો કે નિરીક્ષણ કરવા માટે કે દુશ્મન દેશના ટેન્ક કઈ બાજુ છે, તે ક્યાંથી ફાયરિંગ કરે છે, સૈનિકો ક્યાંથી આવે છે.
આ બધું નિરીક્ષણ કરવા માટે તમારું કોન્સન્ટ્રેશન એમાં હોવું જોઈએ. બધા માણસોનું કામ નથી કે યુદ્ધમાં જઈને પણ નિરીક્ષણ સરખી રીતના કરી શકે. તો તેના માટે જો આપણે રોબોટિક સેન્સર નો ઉપયોગ કરીશું, એટલે કે રોબોટ્સનો ઉપયોગ કરીશું, તો તેનું નિરીક્ષણ આપણે સારી રીતે કરી શકશું. તે આ પોઈન્ટ સમજાવવા માંગે છે. બરાબર છે. પછી છે કે માનવ જીવનનું નુકસાન ઘટાડવા એ યુદ્ધ નીતિના મૂળભૂત સિદ્ધાંતોમાંનું એક છે, જે રોબોટના ઉપયોગથી પૂર્ણ કરી શકાય છે. તો આ વસ્તુ એમ કહે છે કે રોબોટનો ઉપયોગ કરવો એ જસ્ટિફાયેબલ છે. કેમ કે યુદ્ધમાં માનવીનું જે જીવનનું નુકસાન થાય છે તે ઘટાડવું એક મૂળભૂત સિદ્ધાંતમાંનું એક છે. તો આપણે રોબોટ્સનો ઉપયોગ કરીએ તો એ જસ્ટિફાયેબલ છે, એવું આ પોઈન્ટ કહે છે. વધુમાં આવા હથિયારો ચિંતાજનક પણ છે. હવે અહીંયા એના સામેના વાંધો અહીંયા આપણને આપ્યો કે એમાં શું વાંધો હોઈ શકે. તો આવા હથિયારો ચિંતાજનક પણ છે, કારણ કે લડાકુઓ અને નાગરિકો વચ્ચેનો તફાવત અથવા નજીકોના નાગરિકોના હુમલાથી થતા નુકસાન પર તેમના પર આધાર રાખી શકતા નથી. હવે હથિયારો કેમ ચિંતાજનક હોઈ શકે? તો કે કોણ સિવિલિયન છે, કોણ સોલ્જર છે, તે તને કેવી રીતના ખબર પડશે? બરાબર છે. તે તેનો તફાવત કેવી રીતના કરશે? એ પણ એક ચિંતાનો વિષય છે. બરાબર છે. માનવીને હજુ એક ટાઈમે લઈ શકે, અમુક શું કહેવાય બિહેવિયર ઉપરથી જોઈ શકે કે આ સૈનિક છે કે પછી સિવિલિયન છે. બરાબર છે. તો એ પણ એક ચિંતાનો વિષય છે. મશીનો માનવ જીવનના મૂલ્યોને સમજી શકતા નથી, જે માનવીય ગૌરવની હાનિ પહોંચાડે છે અને માનવ અધિકાર કાયદાઓનું ઉલ્લંઘન પણ કરે છે. બરાબર છે. હવે કોઈક બેબી છે, બરાબર છે, એને મશીને સોલ્જર સમજીને અથવા દુશ્મન દેશનો નાગરિક સમજીને મારી નાખ્યું, બરાબર છે, યુદ્ધમાં. તો આમાં શું થયું? તો કે તે સિવિલિયન નહોતું. આમાં માનવ અધિકારનું ઉલ્લંઘન થયું. બરાબર છે. આમાં આપણે એમ તો નહીં કહી શકીએ કે આ રોબોટને આપણે ફાંસી આપી દો. કેમ કે તે નિર્જીવ વસ્તુ છે, એને કઈ એવી સજા બધા આપણે કરી શકીએ નહીં. એટલે આ પણ એક માનવ અધિકારનું ઉલ્લંઘન છે, તે વાંધો છે. બરાબર છે. તેના તર્કની સામેનું એક તર્ક છે. વધુમાં યુદ્ધના રોબોટના કારણે અત્યાચાર અને યુદ્ધના મૂળભૂત નિયમોનું ઉલ્લંઘન થવાની શક્યતા વધુ હોય છે. અન્ય દેશોમાં ટેકનોલોજીનો ફેલાવો અને આતંકવાદીઓ જેવા જોખમો તેમાં નિયમિત રહેશે. એટલે કે આતંકવાદીઓના હાથમાં આવી જાય તો તે પર તેઓ મેસેકર કરી શકે છે. રોબોટિક મશીનો પર સાયબર અટેક અથવા હેકિંગ કરી શકે છે અને તેનો ઉપયોગ પોતાના લોકો સામે પણ થઈ શકે છે. બરાબર છે. આ પણ એક ચિંતાનો વિષય છે. આગળનો નેક્સ્ટ ટોપિક છે તમિલનાડુથી. શું છે તમિલનાડુ સમાચાર? તો કે તમિલનાડુ સરકાર છે, જેના સીએમ કોણ છે? તો કે એમ.કે. સ્ટાલિન. હવે આ તમિલનાડુ સરકારે સુબ્રમણ્યમ ભારતી, તમે અહીંયા જોઈ શકો છો, આમની પુણ્યતિથિ હોય છે, જે તેને મહાકવિ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. બરાબર છે. હવે સુબ્રમણ્યમ ભારતી છે, બરાબર છે, તેઓ કોણ હતા? તેઓ એક મહાન કવિ અને સ્વાતંત્ર્ય સેનાની હતા. બરાબર છે. અને તેમની જે પુણ્યતિથિ છે તે 11 સપ્ટેમ્બરના રોજ આવે છે. અને આ જ 11 સપ્ટેમ્બરને તમિલનાડુ સરકાર હવેથી મહાકવિ દિવસ તરીકે મનાવશે. વર્ષ 2021માં તેમની 100મી પુણ્યતિથિ છે, માટે આ દિવસ ઉજવવાની શરૂઆત કરવામાં આવી છે. શ્રી સુબ્રમણ્યમ ભારતીની વાત કરવામાં આવે, મહાકવિ શ્રી સુબ્રમણ્યમ ભારતીનો જન્મ 11 ડિસેમ્બરના રોજ થયો હતો. તો આ શું થયું? તો કે આ તેમનો જન્મદિવસ થયો. અને પુણ્યતિથિ એટલે શું થયું? તો કે તેમનો મરણ દિવસ. બરાબર છે. તો મરણ દિવસે શું ઉજવવામાં આવશે? તો કે મહાકવિ દિવસ. તેમનો જન્મદિવસ ક્યારે છે? તો કે 11 ડિસેમ્બર 1882ના રોજ. ક્યાં થયો હતો? તો કે તમિલનાડુ છે ત્યાંના ઇટ્ટાપુરમ ખાતે થયો હતો. બરાબર છે. હવે આ ઇટ્ટાપુરમ છે ને, એ હાલના થુથુકુડી જિલ્લામાં આવેલું છે. બરાબર છે. મહાકવિ શ્રી સુબ્રમણ્યમ ભારતીની વાત કરવામાં આવે તો પ્રારંભિક શિક્ષણ તેઓ વારાણસીમાંથી મેળવ્યું હતું. બરાબર. તેમની તામિલ કવિતા અને ગદ્યમાં નવીન યોગદાનથી 20મી સદીમાં તામિલ સાહિત્યમાં પુનર્જીવન થયું હોવાનું માનવામાં આવે છે. તેઓ મહાકવિ ભારતી તરીકે પ્રસિદ્ધ પણ હતા. તેમની અસંખ્ય રચનાઓમાં ભારતીય સ્વાતંત્ર્ય ચળવળ દરમિયાન દેશભક્તિને ઉજાગર કરતા જ્વલંત ગીતોનો સમાવેશ થાય છે. બરાબર છે. શ્રી સુબ્રમણ્યમ ભારતીને 3 વિદેશી ભાષાઓ સહિત 14 ભાષાઓમાં નિપુણતા હોવાનું માનવામાં આવે છે. તેમના લખાણો માટે તેમને બ્રિટિશ સરકારની કાર્યવાહીનો સામનો કરવો પડ્યો હતો અને મોટાભાગનો સમય દેશ નિકાલમાં તેઓએ વિતાવ્યો હતો. અહીંયા તેમના વિશે કેટલાક ફેક્ટ્સ આપેલા છે, તેના વિશે ચર્ચા કરીએ તો તેમની આ 100મી પુણ્યતિથિ નિમિત્તે આગામી 1 વર્ષ માટે તમિલનાડુ રાજ્યના ભારતીયાર મેમોરિયલ હાઉસમાં સાપ્તાહિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. તમિલનાડુ રાજ્ય સરકાર શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ માટે
રાજ્ય કક્ષાની કવિતા સ્પર્ધાનું પણ આયોજન કરશે અને 1 લાખ રૂપિયાના ઇનામ સાથે ભારતીય યુવા કવિ પુરસ્કાર આપવામાં આવશે. નેક્સ્ટ ટોપિક છે ગુજરાતના 17મા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે. તેઓને ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પદાન્વિત કરવામાં આવ્યા છે અને તેઓને મુખ્યમંત્રી તરીકેના હોદ્દાના અને ગુપ્તતાના શપથ શ્રી આચાર્ય દેવવ્રત કે જેઓ ગુજરાત રાજ્યના રાજ્યપાલ છે તેમના દ્વારા લેવડાવવામાં આવ્યા છે. ભૂપેન્દ્ર પટેલ સાહેબની વાત કરવામાં આવે તો 2017માં પ્રથમ વખત જ વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા અને પ્રથમ ટર્મમાં જ તેઓ મુખ્યમંત્રી બન્યા છે. તેઓ ગુજરાત રાજ્યની ઘાટલોડિયા બેઠકના ધારાસભ્ય છે. ભૂપેન્દ્ર પટેલ સાહેબ વિશે અહીંયા ચર્ચા કરીશું. તેમનું પૂરું નામ શું છે તો કે ભૂપેન્દ્રભાઈ રજનીકાંત પટેલ. જન્મ 15 જુલાઈ 1962 અમદાવાદ ખાતે. શિક્ષણની લાયકાતની વાત કરવામાં આવે તો તેઓએ સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કર્યું છે. તેમની રાજકીય પક્ષ કયું છે તો કે ભારતીય જનતા પાર્ટી અને વિધાનસભા મત વિસ્તાર તો કે ઘાટલોડિયા. તેમના રાજકીય સફરની વાત કરવામાં આવે તો તેઓ ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંકળાયેલા છે. ભૂપેન્દ્ર પટેલ મેમનગર નગરપાલિકા ચેરમેનથી તેમની રાજકીય સફર શરૂ કરી હતી. 1995 થી 2000 સુધી મેમનગર નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને પ્રમુખ રહી ચૂક્યા છે. તેઓ વર્ષ 2008 થી 10 સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે એએમસીના સ્કૂલ બોર્ડના વાઇસ ચેરમેન હતા. વર્ષ 2010 થી 2015 સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પણ તેઓએ સેવા આપી છે. વર્ષ 2015 થી 17 દરમિયાન તેઓ અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે ઓડાના ચેરમેન તરીકે સેવા આપી હતી. બરાબર છે. વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં તેઓ ઘાટલોડિયા બેઠક પરથી ચૂંટાયા હતા અને તેઓએ રેકોર્ડ બ્રેક 1,17,750 મતોથી લીડ મેળવીને જીત્યા હતા. હવે આ ઘાટલોડિયા મત વિસ્તાર છે અમદાવાદ જિલ્લાનો એક ભાગ છે, તે પણ તમારે ધ્યાનમાં લેવું છે. ભૂપેન્દ્ર પટેલ સાહેબ તેમના મત વિસ્તારના લોકો દાદાના હુલાના નામથી ઓળખે છે. તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજીનામું આપ્યા બાદ તેઓ ગુજરાતના 17મા મુખ્યમંત્રી તરીકે નિમણૂક પામ્યા છે. હવે ગુજરાતના અત્યાર સુધીના મુખ્યમંત્રીશ્રીઓની લિસ્ટ અહીંયા આપેલી છે. સર્વપ્રથમ કોણ હતા તો કે જીવરાજ મહેતા. બરાબર છે. પછી છે બળવંતરાય મહેતા, પછી છે હિતેન્દ્રભાઈ દેસાઈ, પછી છે ઘનશ્યામ ઓઝા, ચીમનભાઈ પટેલ 5મા ક્રમાંકે, બાબુભાઈ પટેલ, માધવસિંહ સોલંકી, બાબુભાઈ પટેલ, માધવસિંહ સોલંકી, અમરસિંહ ચૌધરી, માધવસિંહ સોલંકી, એ રીતના અહીંયા આપેલું છે. અહીંયા આપણા માટે ઇમ્પોર્ટન્ટ કયા છે તો કે નરેન્દ્રભાઈ મોદી કેટલામાં હતા 14માં, શ્રીમતી આનંદીબેન પટેલ કેટલામાં 15માં, વિજયભાઈ રૂપાણી 16માં અને ભૂપેન્દ્રભાઈ પટેલ 17માં. બરાબર છે. હવે અહીંયા જે 6 અને 7 પાછળ રિપીટ થાય છે એમાં શું છે તો કે આ પાછા ને પાછા બન્યા હોય. બરાબર, સેકન્ડ ટર્મ માટે આવ્યા હોય. એ રીતના માધવસિંહ સોલંકી પણ સેકન્ડ ટર્મ માટે આવ્યા હોય. એટલે આમ તો કહેવાય 7માં બરાબર છે કે 7માં મુખ્યમંત્રી બન્યા. બરાબર, પછી અમરસિંહ ચૌધરી આવે તો પાછા માધવસિંહ સોલંકી બન્યા હોય તો 7માં જ ગણાય એમ. બરાબર, આગળ વધીએ. હવે આપણે ઉપર ચર્ચા કરીએ એમ જો શું હતું તો કે ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના 17મા મુખ્યમંત્રી કે 22મા મુખ્યમંત્રી. બરાબર, જેમ આપણે અહીંયા જોયું છે કે અહીંયા રિપીટ થતું હતું. બરાબર છે કે આ માધવસિંહ સોલંકી 7માં, તો પાછા 6 કરીને બાબુભાઈ પટેલ. એક રીતે કઈ રીતને તે દોસ્તો આપણે અહીંયા સમજીશું કે ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 17 વ્યક્તિઓ મુખ્યમંત્રી પદે બિરાજમાન થયા છે. વ્યક્તિગત વાત કરી છે. હું છું, તમે છો. હું છું એક વ્યક્તિ છું, તમે એક વ્યક્તિ છો. તો વ્યક્તિગત વ્યક્તિની વાત કરીએ ને તો મુખ્યમંત્રી પદે 17 લોકો બન્યા. એ વ્યક્તિગત વસ્તુ છે. બરાબર છે. જેમાં ડોક્ટર જીવરાજ મહેતા ગુજરાતના પ્રથમ વ્યક્તિ હતા મુખ્યમંત્રી બનનાર. બરાબર છે. ત્યારબાદ કોણ હતા તો કે બળવંતરાય મહેતા ગુજરાતના બીજા અને હિતેન્દ્રભાઈ દેસાઈ ગુજરાતના મુખ્યમંત્રી બનનાર ત્રીજા વ્યક્તિ હતા. જ્યારે વિજયભાઈ રૂપાણી ગુજરાતના મુખ્યમંત્રી બનનાર 16મા વ્યક્તિ હતા. બરાબર, વ્યક્તિની વાત કરવામાં આવી છે. અહીંયા વ્યક્તિગત વાત કરી છે. માટે આજે ભૂપેન્દ્રભાઈ પટેલ છે તેઓ વ્યક્તિગત રીતે 17મા મુખ્યમંત્રી બન્યા છે. બરાબર છે. એટલે તેમનો ક્રમ કયો છે તો કે 17મો વ્યક્તિગત છે. બરાબર છે. અને પરીક્ષામાં પણ અહીંયા આપેલું જ છે કે પરીક્ષામાં આ જ ક્રમ પૂછાય છે, વ્યક્તિગત ક્રમ જ પૂછાય છે. બરાબર છે. પરંતુ કેટલાક સમાચારોમાં શું કહેવામાં આવે કે ભાઈ ગુજરાતમાં 22 વખત મુખ્યમંત્રી બદલાયા છે. બરાબર છે. તો 22 વખત મુખ્યમંત્રી બદલાયા હોય તો 22મો મુખ્યમંત્રી. બરાબર, પણ એવું પૂછાતું નથી પરીક્ષામાં.
પરીક્ષામાં વ્યક્તિગત જ પૂછાય છે કે વ્યક્તિગત કેટલામાં બન્યા, બરાબર છે. એટલે કુલ 17 વ્યક્તિઓ બન્યા મુખ્યમંત્રી, એમાં 17માં કયા ક્રમે કોણ છે કે ભૂપેન્દ્રભાઈ પટેલ છે, બરાબર છે. એટલે જો વ્યક્તિગત પૂછે તો 17માં, અને બદલાયેલા એટલે કે માધવસિંહ આયા, પછી બાબુભાઈ પટેલ આયા, પછી પાછા માધવસિંહ આયા, તો એ રીતના પૂછાય તો 22મા ક્રમે, બરાબર છે. હવે અહીંયા આ મેગઝીનના જે સંપાદક છે તેમના દ્વારા સરસ સમજૂતી આપી છે કે આ ટોપિકમાંથી પરીક્ષામાં બે રીતે પ્રશ્ન પૂછવામાં આવે છે. પ્રથમ શું છે કે જો કોઈ વ્યક્તિ પ્રથમ વખત મુખ્યમંત્રી બની હોય તો મુખ્યમંત્રી તરીકે તેમનો ક્રમ પૂછવામાં આવે છે. દાખલા તરીકે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતના કેટલામાં મુખ્યમંત્રી બન્યા છે. અહીં કેટલામાં મુખ્યમંત્રી શબ્દનો અર્થ એ થાય છે કે ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી બનનાર કેટલામાં વ્યક્તિ છે, એ રીતે એમનો ક્રમ 17મો આવશે. જો કોઈ વ્યક્તિ એક કરતાં વધારે વખત મુખ્યમંત્રી બની હોય તો તેઓ કેટલામી વખત મુખ્યમંત્રી બન્યા એવો પ્રશ્ન પૂછવામાં આવે છે. દાખલા તરીકે શ્રીમતી મમતા બેનર્જી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે ફરીથી ચૂંટાઈ આવ્યા છે. તેઓ પશ્ચિમ બંગાળના કેટલામી વખત મુખ્યમંત્રી બન્યા છે? અહીં જવાબ આવશે ત્રીજી વખત, બરાબર છે. એટલે આ બંને રીતે પૂછાય છે, કા એમનો વ્યક્તિગત ક્રમ પૂછવામાં આવે છે, કા અથવા તેઓ કેટલામી વખત પોતાની વ્યક્તિગત ક્ષમતામાં, બરાબર છે, પોતાની વ્યક્તિગત ક્ષમતામાં સીએમ બન્યા છે, કેટલામી વખત, બરાબર છે. આ બંને વસ્તુ તમારે ધ્યાનમાં લેવાની. હવે બધાનું કોન્સન્ટ્રેશન અહીંયા હોવું જોઈએ. મોસ્ટ આઈએમપી આમાંથી એક માર્ક ગણી લો. શું છે તો કે ગુજરાતનું નવું મંત્રીમંડળ, બરાબર છે. મુખ્યમંત્રી કોણ તો કે ભૂપેન્દ્રભાઈ પટેલ, બરાબર છે, મુખ્યમંત્રી તરીકે. કયું ખાતું અથવા કયો વિભાગ? સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા અને આયોજન, ગૃહ અને પોલીસ હાઉસિંગ, માહિતી અને પ્રસારણ, પાટનગર યોજના, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, ઉદ્યોગ, ખાણ અને ખનીજ, નર્મદા, બંદરો, તમામ નીતિઓ અને અન્ય કોઈ મંત્રીઓને ફાળવેલ ન હોય તેવી તમામ બાબતો. કેબિનેટ મંત્રીની વાત કરશું. સર્વપ્રથમ આવશે રાજેન્દ્ર ત્રિવેદી. કયું ખાતું? મહેસૂલ, આપત્તિ વ્યવસ્થાપન, કાયદા અને ન્યાય મંત્રી, વૈધાનિક અને સંસદીય બાબતો. પછી આવશે જીતુભાઈ સવજીભાઈ વાઘાણી. કોણ તો કે શિક્ષણ મંત્રાલય. તેમાં કેનો સમાવેશ તો કે પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ. પછી છે ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, બરાબર છે, એટલે હાયર એન્ડ ટેકનિકલ એજ્યુકેશન. પછી છે વિજ્ઞાન અને ટેકનોલોજી. કોને આપવામાં આવ્યું તો કે જીતુભાઈ સવજીભાઈ વાઘાણી. કોણ છે તો કે કેબિનેટ મંત્રીઓની વાત કરીએ છીએ. પછી છે ઋષિકેશભાઈ ગણેશભાઈ પટેલ. કયું ખાતું આપવામાં આવ્યું છે તો કે આરોગ્ય, પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ અને જળ સંપત્તિ અને પાણી પુરવઠો. પૂર્ણેશભાઈ મોદી માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ. રાઘવજીભાઈ હંસરાજભાઈ પટેલ કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન. કનુભાઈ મોહનલાલ દેસાઈ નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ. પછી છે કીર્તિસિંહ જીતુભા રાણા વન, પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, છાપકામ અને સ્ટેશનરી. પછી છે શ્રી નરેશભાઈ મગનભાઈ પટેલ આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠો અને ગ્રાહકોની સુરક્ષા. પછી છે પ્રદીપસિંહ ખનાભાઈ પરમાર સામાજિક ન્યાય અને અધિકારિતા. અર્જુનસિંહ ઉદયસિંહ ચૌહાણ કયો વિભાગ? ગ્રામ વિકાસ અને ગૃહ નિર્માણ. હવે વાત કરીએ રાજ્ય કક્ષાના મંત્રીઓ. સ્વતંત્ર હવાલો, બરાબર છે. હર્ષ રમેશકુમાર સંઘવી, રમતગમત, યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, શૈક્ષિક સંસ્થાઓનું સંકલન, બિન નિવાસી ગુજરાતીઓનો પ્રભાવ, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, નશાબંધી, આબકારી, જેલ, સરહદી સુરક્ષા, સ્વતંત્ર હવાલો, ગૃહ અને પોલીસ હાઉસિંગ, આપત્તિ વ્યવસ્થાપન. જગદીશ વિશ્વકર્મા કુટીર ઉદ્યોગ, સહકાર, મીઠા ઉદ્યોગ અને પ્રોટોકોલ, સ્વતંત્ર હવાલો, ઉદ્યોગ, વન, પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ, પ્રિન્ટિંગ અને સ્ટેશનરી. બ્રિજેશ મેરજા શ્રમ, રોજગાર, પંચાયત, સ્વતંત્ર હવાલો, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ. જીતુભાઈ હરજીભાઈ ચૌધરી કલ્પસર અને મત્સ્ય ઉદ્યોગ, સ્વતંત્ર હવાલો, નર્મદા, જળ સંપત્તિ અને પાણી પુરવઠો. પછી છે શ્રીમતી મનીષાબેન વકીલ મહિલા અને બાળ કલ્યાણ. મોસ્ટ આઈએમપી ગણી લો, આ પૂછાશે જ. શ્રીમતી મનીષાબેન વકીલ
મહિલા અને બાળ કલ્યાણ સ્વતંત્ર હવાલો છે અને સામાજિક ન્યાય અને અધિકારિતા, બરાબર છે। આગળ રાજ્ય કક્ષાના મંત્રીની વાત કરીએ, મુકેશભાઈ જીનાભાઈ પટેલ, કૃષિ ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, શ્રીમતી નિમિષાબેન સુથાર, આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, અરવિંદભાઈ રૈયાણી, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ, કુબેરભાઈ ડિડોર, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, વૈધાનિક અને સંસદીય બાબતો, અને પછી છે કીર્તિસિંહ પ્રભાતસિંહ વાઘેલા, પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ। આગળ છે ગજેન્દ્રસિંહ ઉદયસિંહ પરમાર, અન્ન, નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષાની બાબતો, આરસી મકવાણા, સામાજિક ન્યાય અને અધિકારિતા, વિનોદભાઈ અમરસિંહભાઈ મોરડિયા, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, અને દેવાભાઈ પુંજાભાઈ માલમ, પશુપાલન અને ગો સંવર્ધન, બરાબર છે। હવે અહીંયા આપેલી છે મુખ્યમંત્રી વિશે બંધારણીય જોગવાઈઓ। નિમણૂક છે સર્વપ્રથમ। નિમણૂક શું છે તો કે ભારતીય બંધારણના અનુચ્છેદ 164 માં કરેલી જોગવાઈ અનુસાર મુખ્યમંત્રીની નિમણૂક સંબંધિત રાજ્યના રાજ્યપાલ કરશે અને અન્ય મંત્રીઓની નિમણૂક રાજ્યપાલ મુખ્યમંત્રીની સલાહના આધારે કરશે। સીએમ ને કોણ લાવશે તો કે રાજ્યપાલ, બરાબર છે। મંત્રીઓને પણ કોણ લાવશે તો કે લાવશે તો રાજ્યપાલ, પણ કોની સલાહથી તો કે સીએમ ની સલાહથી, બરાબર છે। આગળ છે મુખ્યમંત્રીની નિમણૂક રાજ્યપાલ કરે છે, જેનો અર્થ એ નથી કે રાજ્યના કોઈ પણ વ્યક્તિને મુખ્યમંત્રી બનાવી શકે, પરંતુ વિધાનસભાની સામાન્ય ચૂંટણી બાદ રાજ્યપાલ બહુમતી ધરાવતા પક્ષને સરકાર બનાવવા આમંત્રણ આપે છે અને આ બહુમતી ધરાવતા પક્ષના નેતાની મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરે છે, બરાબર છે। અહીંયા રાજ્યપાલ કોઈ વ્યક્તિને આમંત્રણ નથી આપતા, તેઓ બહુમતી ધરાવતા વિધાનસભાની ચૂંટણી બાદ બહુમતી ધરાવતા પક્ષને સરકાર રચવા આમંત્રણ આપે છે। હવે આ પક્ષ છે તે પક્ષ હોય છે બહુમતી ધરાવતો, તે પક્ષનો નેતા હોય તેને મુખ્યમંત્રી તરીકે તેઓ નિમણૂક કરે છે। બીજી એ પણ શક્યતા છે કે જો કોઈ પક્ષને વિધાનસભામાં સ્પષ્ટ બહુમતી ન મળે તો જોડાણ એટલે કે ગઠબંધન દ્વારા બનેલા પક્ષોમાંથી સૌથી મોટા પક્ષને રાજ્યપાલ સરકાર બનાવવા આમંત્રિત કરે છે અને ગઠબંધનના પક્ષો દ્વારા નક્કી કરેલ વ્યક્તિની મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરવામાં આવે છે રાજ્યપાલ દ્વારા। આ ઉપરાંત બંધારણના અનુચ્છેદ 164 માં જોગવાઈ કરવામાં આવી છે કે જો કોઈ વ્યક્તિ વિધાનમંડળના કોઈપણ ગૃહના એટલે કે વિધાનસભા હોય તો વિધાનસભા અથવા વિધાનસભા પ્લસ વિધાન પરિષદ હોય, બરાબર છે, તો આ બંનેમાંથી કોઈ પણ એક ગૃહનો સભ્ય ન હોય, બરાબર છે। જો રાજ્યમાં વિધાનસભા છે, માત્ર વિધાનસભા છે તો વિધાનસભાનો સભ્ય હોવો જોઈએ, જો વિધાનસભા પણ છે અને વિધાન પરિષદ છે તો બંનેમાંથી એકનો સભ્ય હોવો જોઈએ, કોણ તો કે જે વ્યક્તિ મુખ્યમંત્રી બનવા માંગે છે, બરાબર છે। અને જો આ સભ્ય ન હોય તો તેને મુખ્યમંત્રી પદે બનાવી તો શકાય છે, બરાબર છે। એવું નથી કે આ વિધાનસભા અને વિધાન પરિષદનો સભ્ય ન હોય તો તેને મુખ્યમંત્રી પદ આપી ન શકાય અથવા તેની નિમણૂક ના કરી શકાય, એવું નથી, પરંતુ આવી વ્યક્તિએ વધુમાં વધુ 6 મહિનામાં કોઈપણ ગૃહનું સભ્યપદ મેળવવું અનિવાર્ય છે, અન્યથા 6 મહિના બાદ મુખ્યમંત્રી પદ પર રહી શકે નહીં। હવે અનુચ્છેદ 164 પેટા કલમ 3, બરાબર છે, તો આના મુજબ શું હોય છે તો કે શપથ હોય છે, બરાબર છે। તો કે ચૂંટણી બાદ કાર્યભાર સંભાળતા મુખ્યમંત્રીએ રાજ્યના રાજ્યપાલ સમક્ષ હોદ્દાનો શપથ ગ્રહણ કરવાના હોય છે, બરાબર છે। હવે વાત કરીએ મુખ્યમંત્રીનો કાર્યકાળ। મુખ્યમંત્રીનો કાર્યકાળ વિધાનસભાના કાર્યકાળ જેટલો હોય છે। વિધાનસભાનો કાર્યકાળ 5 વર્ષનો છે, આથી મુખ્યમંત્રીનો કાર્યકાળ પણ વધુમાં વધુ 5 વર્ષનો હોઈ શકે। ટૂંકમાં મુખ્યમંત્રીનો કાર્યકાળ નિશ્ચિત હોતો નથી, જ્યાં સુધી વિધાનસભા ગૃહમાં બહુમતી હોય ત્યાં સુધી મુખ્યમંત્રી પોતાના પદ પર રહે છે, પરંતુ જો વિધાનસભામાં બહુમતી પ્રાપ્ત ન થાય તો રાજ્યપાલ સમક્ષ રાજીનામું આપવું જરૂરી છે। જો મુખ્યમંત્રી રાજીનામું આપવા તૈયાર ન થાય તો રાજ્યપાલ તેમને પદ પરથી એટલે કે બરખાસ્ત કરી શકે છે। હવે મુખ્યમંત્રીના વેતન અને ભથ્થાની વાત કરીએ તો મુખ્યમંત્રીના વેતન ઉપરાંત અન્ય ભથ્થા રાજ્ય વિધાન મંડળ દ્વારા જે કાયદો હોય છે તે કાયદો બનાવી સમય પર નક્કી કરવામાં આવે છે, બરાબર છે। આવા વેતન અને ભથ્થા રાજ્યની સંચિત નિધિ પર ભારિત હોય છે। હવે અહીંયા મુખ્યમંત્રી માટે આપણે માઇન્ડ મેપ આપેલો છે, બરાબર છે। અહીંયા શું આપેલું છે તો કે મુખ્યમંત્રીને આપણે સેન્ટર લઈ લીધું, બરાબર છે। મુખ્યમંત્રી નિમણૂક કોના દ્વારા કરવામાં આવે તો કે રાજ્યપાલ દ્વારા।
મુખ્યમંત્રી બનવાની લાયકાત શું છે? તો કે વિધાનમંડળના કોઈ પણ ગૃહના સભ્ય હોવા જોઈએ અને 25 વર્ષ કે તેથી વધુની ઉંમર હોવી જોઈએ. તેમને શપથ કોણ લેવડાવે? તો કે રાજ્યપાલ લેવડાવે છે, શપથ લેવડાવે. બરાબર છે. પછી છે તેમના અહીંયા રાજ્યપાલ પ્લસ રાજ્યપાલ દ્વારા નિમણૂક વ્યક્તિ બિન હોઈ શકે. બરાબર છે. પછી છે વેતન કોણ આવે છે? તો કે વેતનમાં આવે છે રાજ્ય વિધાનમંડળ નક્કી કરે તે મુજબ તેમને વેતન આપવામાં આવે છે. રાજીનામું કોને આપે? તો કે રાજ્યપાલને આપે. કાર્યકાળ શું? તો કે જ્યાં સુધી વિધાનસભામાં બહુમતી ધરાવે છે અથવા વિધાનસભાના મહત્તમ કાર્યકાળ એટલે કે 5 વર્ષ સુધી. નેક્સ્ટ છે રાજ્યના મંત્રી પરિષદ વિશે બંધારણીય જોગવાઈ. ભારતીય બંધારણના અનુચ્છેદ 163 પેટા કલમ 1 જોગવાઈ કરવામાં આવી છે કે રાજ્યપાલની મદદ માટે મંત્રી પરિષદ રહેશે. જ્યારે બંધારણના અનુચ્છેદ 164 એવી જોગવાઈ કરવામાં આવી છે કે રાજ્યપાલ મુખ્યમંત્રીની સલાહથી મંત્રીઓની નિમણૂક કરશે. બરાબર છે. રાજ્યપાલ માટે મંત્રી પરિષદની જોગવાઈ શેમાં છે? તો કે 163 બરાબર છે. અને મંત્રીઓની નિમણૂકની જોગવાઈ શેમાં છે? તો કે 164 પેટા કલમ 1. રાજ્યની મંત્રી પરિષદમાં કેન્દ્રીય મંત્રી પરિષદ જેવી જ વ્યવસ્થા હોય છે અને મંત્રીઓને કેબિનેટ મંત્રી, રાજ્ય મંત્રી તેમજ ઉપમંત્રી અંતર્ગત વર્ગીકૃત કરવામાં આવે છે. હવે મંત્રી બનવાની લાયકાત અનુચ્છેદ 164 આપવામાં આવી છે બંધારણના. તેમાંનું પ્રથમ છે કે વ્યક્તિ વિધાનમંડળના કોઈપણ એક ગૃહ, વિધાનસભા કે વિધાન પરિષદનો સભ્ય હોવો જોઈએ. બરાબર છે. જો બંને ગૃહ હોય તો બંને ગૃહની વાત છે, બાકી વિધાનસભાનો સભ્ય હોવો જોઈએ. જો કોઈ વ્યક્તિ વિધાનમંડળના કોઈ ગૃહનો સભ્ય ન હોય તો તે વધુમાં વધુ 6 મહિના સુધી મંત્રી પદ પર રહી શકે છે. જેનો અર્થ એ નથી કે કોઈ વ્યક્તિ 6 મહિના એમ કરીને ગૃહનો સભ્ય ન બને ત્યાં સુધી પ્રયત્ન કરી શકે. આથી અહીં વધુમાં વધુ 6 મહિના શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બરાબર છે. આગળ છે શપથની વાત કરવામાં આવે તો મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળતા પહેલા તેમને બંધારણની અનુસૂચિ 3 આપેલા નમૂના અનુસાર રાજ્યના રાજ્યપાલ સમક્ષ હોદ્દાના અને ગુપ્તતાના શપથ લેવાના હોય છે. બંધારણ સભા દ્વારા મૂળ બંધારણમાં મંત્રી પરિષદમાં મંત્રીઓની સંખ્યા અંગે કોઈ ખાસ જોગવાઈ કરવામાં આવી ન હતી, પરંતુ બાદમાં 91 બંધારણીય સુધારણા અધિનિયમ 2003 બંધારણના અનુચ્છેદ 164 પેટા કલમ એ અંતર્ગત જોગવાઈ કરવામાં આવી કે મંત્રીમંડળમાં મુખ્યમંત્રી સહિત મંત્રીઓની કુલ સંખ્યા વિધાનસભાના સભ્યોની કુલ સંખ્યાના 15% વધારે ન હોવી જોઈએ અને મુખ્યમંત્રી સહિત મંત્રીઓની સંખ્યા 12થી ઓછી ન હોવી જોઈએ. મેક્સિમમ કેટલી? તો કે વિધાનસભાના 15% અને મિનિમમ તો કે ટકામાં નહીં, સંખ્યામાં 12થી ઓછી નહીં. બરાબર છે. 12થી ઓછી નહીં. અહીંયા ટકાની વાત કરી છે, અહીંયા સંખ્યામાં વાત કરી છે. બરાબર છે. હવે એક ફેક્ટ આપેલું છે કે રાજ્ય વિધાનમંડળના દરેક મંત્રી વ્યક્તિગત રીતે રાજ્યપાલને જવાબદાર છે તથા સામૂહિક રીતે વિધાનસભાને જવાબદાર છે. બરાબર છે. સામૂહિક રીતે કેમ? તો કે તેઓ મંત્રી પરિષદના શું કહેવાય ભાગ છે અને મંત્રી પરિષદ છે, બરાબર છે, વિધાનસભાને જવાબદાર હોય છે. કેમ જવાબદાર હોય છે? તો જ્યાં સુધી બહુમતી હોય પક્ષની ત્યાં સુધી તમે રાજ કરી શકો. બહુમતી નથી વિધાનસભામાં તો જઈ શકો છો. બરાબર છે. અને વ્યક્તિગત રીતે રાજ્યપાલને જવાબદાર એટલે કેમ? તો કે તેને શપથ કોણ અપાવે? રાજ્યપાલ. તેમની નિમણૂક કોણ કરે? તો કે રાજ્યપાલ. બરાબર છે. કોની સલાહથી? તો કે મુખ્યમંત્રી. અને તેઓ રાજીનામું બી કોને આપી શકે? તો કે રાજ્યપાલને. બરાબર છે. હવે વાત કરીએ ગુજરાતની રાજનીતિ વિશેના કેટલાક પરીક્ષાલક્ષી મહત્વના પ્રશ્નો. પ્રથમ મુખ્યમંત્રી કોણ? તો કે ડોક્ટર જીવરાજ મહેતા. ગુજરાતની સૌપ્રથમ વિધાનસભાની ચૂંટણી સૌપ્રથમ ક્યારે યોજાઈ હતી? તો કે 1962. બીજા મુખ્યમંત્રી? તો કે બળવંતરાય મહેતા. ધુવારન વીજમથકનો પ્રારંભ કયા મુખ્યમંત્રીના સમયમાં થયો? બળવંતરાય મહેતા. ગુજરાત રાજ્યના કયા મુખ્યમંત્રી શ્રીનું પાકિસ્તાન સરહદ નજીક વિમાન હુમલામાં, દુર્ઘટના નહીં, હુમલો થયો હતો. બરાબર છે. દુર્ઘટનામાં મૃત્યુ નહોતા પામ્યા. તેમનું વિમાન પાડી દેવામાં આવ્યું હતું. બરાબર છે, પાકિસ્તાની એરફોર્સ દ્વારા. એટલે તેમને વિમાન હુમલામાં અવસાન થયું હતું. એ કોણ? તો કે બળવંતરાય મહેતા. 1 એપ્રિલ 1963 રોજ ગુજરાતમાં પંચાયત રાજનો અમલ થયો. આ સમયે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતું? તો કે ડોક્ટર જીવરાજ મહેતા. હિતેન્દ્રભાઈ દેસાઈ ગુજરાતના કેટલામાં મુખ્યમંત્રી હતા? તો કે 3જા.
કયા મુખ્યમંત્રીના સમયમાં પારડી ઘાસિયા જમીનનો સુખદ ઉકેલ આવ્યો હતો? હિતેન્દ્રભાઈ દેસાઈના સમયગાળા દરમિયાન. ગુજરાતમાં સૌપ્રથમ રાષ્ટ્રપતિ શાસન ક્યારે લાગ્યું હતું? 1971માં. વર્ષ 1969માં નર્મદા જળ વિવાદ ટ્રિબ્યુનલની રચના થઈ હતી. આ સમયે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતું? તો કે હિતેન્દ્રભાઈ દેસાઈ. ગુજરાતના ચોથા મુખ્યમંત્રીનું નામ જણાવવાનું છે તો કે ઘનશ્યામભાઈ ઓઝા. ગુજરાતના કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં નવનિર્માણ આંદોલન થયું હતું? તો કે ચિમનભાઈ પટેલ. કયા મુખ્યમંત્રીના સમયમાં માધ્યમિક શિક્ષણ બોર્ડની રચના કરવામાં આવી હતી? ઘનશ્યામભાઈ ઓઝાના સમયમાં. કયા મુખ્યમંત્રીને માતૃભાષામાં વહીવટ શરૂ કર્યો હતો? બાબુભાઈ પટેલ. કયા મુખ્યમંત્રીના સમયમાં શિક્ષણ ક્ષેત્રે 10+2+3નું માળખું અસ્તિત્વમાં આવ્યું હતું? બાબુભાઈ પટેલના સમયમાં. ભારતમાં જ્યારે કટોકટી જાહેર થઈ ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતું? તો કે બાબુભાઈ પટેલ. ઓગસ્ટ 1979માં મોરબીમાં મચ્છુ ડેમ હોનારત સર્જાઈ હતી. આ સમયે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતા? તો કે બાબુભાઈ પટેલ. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર કોને સૌથી વધુ સમય માટે સંભાળ્યો છે? તો કે નરેન્દ્રભાઈ મોદીએ. કુટુંબ પોથીની નવી પદ્ધતિ ગુજરાતના કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં શરૂ થઈ હતી? તો કે માધવસિંહ સોલંકી. ગુજરાતમાં મધ્યાહન ભોજન યોજના કયા મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન શરૂ થઈ હતી? તો કે માધવસિંહ સોલંકી. ગરીબી દૂર કરવા અંત્યોદય યોજના કયા મુખ્યમંત્રીના સમયમાં શરૂ થઈ હતી? બાબુભાઈ પટેલ. કયા મુખ્યમંત્રીના સમયગાળામાં ગોકુળ ગ્રામ યોજના શરૂ થઈ હતી? તો કે કેશુભાઈ પટેલ. આદિજાતિના વિકાસ માટે આદિજાતિ વિકાસ કોર્પોરેશનની રચના કયા મુખ્યમંત્રીના સમયમાં થઈ હતી? ઘનશ્યામભાઈ ઓઝા. શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના કેટલામાં મુખ્યમંત્રી હતા? તો કે 14માં. કયા મુખ્યમંત્રીએ ગુજરાત ઇન્ફોર્મેશન ટેકનોલોજીની નીતિ જાહેર કરી હતી? કેશુભાઈ પટેલ. રાષ્ટ્રીય જનતા પાર્ટીની સ્થાપના કોણે કરી હતી? શંકરસિંહ વાઘેલાએ. નરેન્દ્રભાઈ મોદીનું સંઘર્ષકાળમાં ગુજરાત પુસ્તક કઈ ઘટનાના આધારે છે? તો કે કટોકટી 1975. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી માધવસિંહ સોલંકી અગાઉ ભારત સરકારમાં કયો હોદ્દો ધરાવતા હતા? તો કે વિદેશ મંત્રીનો. શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લખાયેલ પુસ્તક ધ ક્વિનિયન્ટ કઈ બાબતોના સંદર્ભે લખેલું પુસ્તક છે? તો કે ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણ. શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વર્તમાન કેટલામી વિધાનસભાના મુખ્યમંત્રી બન્યા છે? તો કે 14મી. જ્યોતિપુંજ અને એકશામ વોરિયર્સ કોના પુસ્તક છે? તો કે નરેન્દ્રભાઈ મોદી. આંખ આ ધન્ય છે અને કેળવે તે કેળવણી કોના પુસ્તક છે? નરેન્દ્રભાઈ મોદી. ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભાનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું? તો કે સુજ્ઞશ્રી શારદાબેન મુખર્જીએ. જ્યોતિગ્રામ યોજના કયા મુખ્યમંત્રીશ્રીએ શરૂ કરાવી? નરેન્દ્રભાઈ મોદી. ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રીનું નામ જણાવવાનું છે? શ્રીમતી આનંદીબેન પટેલ. શ્રી વિજયભાઈ રૂપાણી ગુજરાતના કેટલામાં મુખ્યમંત્રી હતા? તો કે 16માં. બરાબર છે. નેક્સ્ટ ટોપિક છે રાજા મહેન્દ્ર પ્રતાપસિંહ સ્ટેટ યુનિવર્સિટી. વડાપ્રધાન શ્રીએ 13 સપ્ટેમ્બર 2021ના રોજ ઉત્તર પ્રદેશના અલીગઢમાં રાજા મહેન્દ્ર પ્રતાપસિંહ સ્ટેટ યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો છે. આ યુનિવર્સિટીની સ્થાપના મહાન સ્વાતંત્ર્ય સેનાની, શિક્ષણશાસ્ત્રી અને સમાજ સુધારક રાજા મહેન્દ્ર પ્રતાપસિંહની સ્મૃતિ અને સન્માનમાં કરવામાં આવી છે. આ યુનિવર્સિટી અલીગઢ વિભાગની 395 કોલેજોને જોડાણ આપશે. રાજા મહેન્દ્ર પ્રતાપસિંહની વાત કરવામાં આવે તો ભારતીય સ્વાતંત્ર્ય સેનાની, પત્રકાર, લેખક અને ક્રાંતિકારી રાજા મહેન્દ્ર પ્રતાપસિંહનો જન્મ 1 ડિસેમ્બર 1886ના રોજ હાથરસ, કે જેઓ સંયુક્ત પાંચ હતું તે વખતે, ને જે હવે ઉત્તર પ્રદેશ તરીકે ઓળખાય છે, ત્યાં ખાતે થયો હતો. તેઓ પશ્ચિમ ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લાના મુરસન રજવાડાના રાજા હતા. 1 ડિસેમ્બર 1915ના રોજ કાબુલમાં સ્થપાયેલી ભારતની પ્રથમ કામચલાઉ સરકાર એટલે કે દેશ નિકાલના અધ્યક્ષ પણ તેઓ હતા. તેમણે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન વર્ષ 1940માં જાપાનમાં ભારતના એક્ઝિક્યુટિવ બોર્ડની રચના કરી હતી. તેમણે માઓ કોલેજના સાથી વિદ્યાર્થીઓ સાથે 1911માં બાલ્કન યુદ્ધમાં પણ ભાગ લીધો હતો. તેમને આર્યન પેશવા તરીકે પણ ઓળખવામાં આવે છે. તમે અહીંયા રાજા મહેન્દ્ર પ્રતાપસિંહને જોઈ શકો છો, જેમનો ફોટો અહીંયા આપેલો છે. બરાબર. આગળ આપણે દિવસ મહિમામાં
14 સપ્ટેમ્બર એટલે કે હિન્દી દિવસની ચર્ચા કરીશું. ભારતમાં દર વર્ષે 14 સપ્ટેમ્બરને હિન્દી દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. કેમ? તો કે 14 સપ્ટેમ્બર 1949ના રોજ ભારતની બંધારણ સભાએ સર્વાનુમતે એ નિર્ણય કર્યો હતો કે હિન્દી જ ભારતની રાજભાષા હશે. આ નિર્ણયના મહત્વને પ્રસ્તુત કરવા તથા દરેક ક્ષેત્રમાં હિન્દીનો વ્યાપ વધારવા માટે 14 સપ્ટેમ્બરના રોજ હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ માટે રાષ્ટ્રીય ભાષા પ્રચાર સમિતિ વર્ધાની વિનંતીથી વર્ષ 1953થી સમગ્ર ભારતમાં 14 સપ્ટેમ્બરે હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવે છે. હવે કેટલાક ફેક્ટ આપેલા છે. તેમાંનું પ્રથમ શું છે કે વર્ષ 1918માં યોજાયેલી હિન્દી સાહિત્ય સંમેલનમાં મહાત્મા ગાંધીજીએ હિન્દી ભાષાને ભારતની રાષ્ટ્રભાષા બનાવવાનું જણાવ્યું હતું. તેમણે હિન્દીને જનમાનસની ભાષા ગણાવી હતી. ભારતીય બંધારણના ભાગ 17માં અનુચ્છેદ 343(1) અનુસાર સંઘની રાજ્યભાષા હિન્દી હશે અને લિપિ કઈ હશે તો કે દેવનાગરી. બરાબર છે. પછી છે કે ભારતમાં હિન્દી ભાષા રાજભાષાનો દરજ્જો આપતા બિન હિન્દી ભાષી રાજ્યના લોકોએ તેનો વિરોધ કર્યો. આથી ભારતમાં અંગ્રેજીને પણ રાજભાષાનો દરજ્જો આપવામાં આવ્યો છે, ઓફિશિયલ લેંગ્વેજ. બરાબર છે. રાજભાષા કરતા ઓફિશિયલ લેંગ્વેજ કેવું વધારે સારું રહેશે. પછી છે કે વિશ્વ હિન્દી દિવસ દર વર્ષે 10 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે. વિશ્વ હિન્દી દિવસ ક્યારે? તો કે 10 જાન્યુઆરીના રોજ. જ્યારે હિન્દી દિવસ 14 સપ્ટેમ્બરના રોજ બરાબર છે ઉજવવામાં આવે છે. આગળ વધીએ. ક્લાઇમેટ એક્શન એન્ડ ફાઇનાન્સ મોબિલાઇઝેશન ડાયલોગ CAFMD. આ ભારતના પર્યાવરણ મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવ અને અમેરિકન રાષ્ટ્રપતિના ખાસ દૂત શ્રી જોન કેરીએ 13 સપ્ટેમ્બર 2021ના રોજ ક્લાઇમેટ એક્શન એન્ડ ફાઇનાન્સ મોબિલાઇઝેશન ડાયલોગ શરૂ કર્યું છે. તમે અહીંયા ભારતના પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ અને જોન કેરીને જોઈ શકો છો. ભારત અને US આબોહવા અને ક્લીન ઉર્જા એજન્ડા 2030 ભાગીદારી હેઠળ આ સંવાદ શરૂ કરવામાં આવ્યો હતો. આ ભાગીદારી બંને દેશોને આબોહવા પરિવર્તન પર તેમના સહકારને નવીકરણ કરવાની અને નાણાકીય પાસાઓ પર ધ્યાન આપવાની તક પૂરી પાડશે. તે આબોહવા અને પર્યાવરણ પર ભારત US દ્વિપક્ષીય સહયોગને મજબૂત કરશે. રાષ્ટ્રીય સંજોગો અને ટકાઉ વિકાસની અગ્રતાઓને ધ્યાનમાં રાખીને વિશ્વએ કેવી રીતે ઝડપી અને સ્થિતિસ્થાપક આર્થિક વૃદ્ધિ સાથે આબોહવા ક્રિયાને ઝડપી ગોઠવી શકાય તે દર્શાવવામાં પણ મદદ કરશે. CAFMDના સ્તંભની વાત કરીએ તો ક્લાઇમેટ એક્શન એન્ડ ફાઇનાન્સ મોબિલાઇઝેશન ડાયલોગના સ્તંભો નીચે મુજબ છે. તેમાંનું સર્વપ્રથમ છે કે આબોહવા ક્રિયાસ્તંભ એટલે કે ક્લાઇમેટ એક્શન પિલર. તેમાં આગામી દાયકામાં ઉત્સર્જન ઘટાડવાની રીતો પર સંયુક્ત દરખાસ્તો હશે. સેકન્ડ છે કે નાણાકીય આધારસ્તંભ એટલે કે ફાઇનાન્શિયલ પિલર. આ માધ્યમ દ્વારા અમેરિકા ભારતમાં 450 ગીગાવોટ નવીનીકરણીય ઉર્જા ક્ષમતા અમલમાં લાવવા, મૂડી આકર્ષવા, સક્ષમ પર્યાવરણ વધારવા, નવી સ્વચ્છ ઉર્જા ટેકનોલોજી દર્શાવવા અને દ્વિપક્ષીય સ્વચ્છ ઉર્જા રોકાણ તથા વેપારને પ્રોત્સાહન આપવા સહયોગ કરશે. ત્રીજું છે વૈવિધ્યપૂર્ણ અને સુગમતા. આબોહવા જોખમોને માપવા અને તેમનું સંચાલન કરવા માટે બંને દેશો ક્ષમતા નિર્માણમાં સહકાર આપશે. આગળ વાત કરીશું US ઓપન ટેનિસ ટુર્નામેન્ટ 2021 તાજેતરમાં 30 ઓગસ્ટથી 12 સપ્ટેમ્બર 2021 દરમિયાન અમેરિકાના ન્યુયોર્ક ખાતે 141મી US ઓપન ટેનિસ ચેમ્પિયનશિપનું આયોજન થયું, જેમાં રશિયાના ડેનિયલ મેડવેડેવે સર્બિયાના નોવાક જોકોવિચને પરાજય આપીને મેન સિંગલનું ટાઇટલ જીત્યું. શ્રી ડેનિયલ મેડવેડેવનું US ઓપનનું આ પ્રથમ ગ્રાન્ડ સ્લેમ છે. જ્યારે વિમેન સિંગલ સ્પર્ધામાં બ્રિટનના સુજ્ઞશ્રી એમા રાડુકાનુ એ કેનેડાની સુજ્ઞશ્રી લિલી ફર્નાન્ડીસને પરાજય આપીને વિમેન સિંગલનું ટાઇટલ જીતી લીધું છે. સુજ્ઞશ્રી એમા રાડુકાનુએ US ઓપન ટેનિસનો ખિતાબ જીતીને ઇતિહાસ રચ્યો છે. તે 53 વર્ષ બાદ બ્રિટન માટે આ ખિતાબ જીતનાર પ્રથમ ખેલાડી બની છે.
તમે અહીંયા યુએસ ઓપન 2021 વિજેતા ખેલાડી જોઈ શકો છો, બરાબર છે. ડેનિયલ મેડવેવ, એમા રાદુકાના. હવે મેન્સ ડબલ્સની વાત કરવામાં આવે તો રાજીવ રામ અમેરિકા અને જો સેલિસબરી બ્રિટન. મહિલા ડબલ્સની વાત કરવામાં આવે તો સમંતા સ્ટોસુર ઓસ્ટ્રેલિયા અને ઝાંગ સુઆઈ ચીન. અને મિક્સ ડબલની વાત કરવામાં આવે તો દેશરા ક્રાઉઝિક જે અમેરિકાના છે અને જો સેલિસબરી જે બ્રિટનના છે, બરાબર છે. ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટની વાત કરવામાં આવે તો સર્વપ્રથમ કયું યોજાય છે તો કે ઓસ્ટ્રેલિયન ઓપન, પછી ફ્રેન્ચ ઓપન, પછી વિમ્બલ્ડન, પછી યુએસ ઓપન જે અંતિમ હોય છે. એટલે હાલમાં યુએસ ઓપન યોજાયું તે આ વર્ષનું અંતિમ ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટ છે. ઓસ્ટ્રેલિયન ઓપનની વાત કરવામાં આવે તો સર્વપ્રથમ પ્રારંભ 1905માં થયો હતો, બરાબર છે. અને ક્યારે યોજાય છે તો કે જાન્યુઆરી મહિનામાં યોજાય છે અને મેલબોર્ન ખાતે યોજાય છે. કયા કોર્ટ પર રમાય છે તો કે હાર્ડ કોર્ટ પર રમાય છે. ફ્રેન્ચ ઓપનની શરૂઆત 1891માં થઈ હતી. મે જૂનના સમયગાળામાં રમાય છે અને પેરિસ ખાતે રમાય છે. કેવા કોર્ટ પર રમાય છે તો કે ક્લે કોર્ટ પર રમાય છે. વિમ્બલ્ડન ચેમ્પિયનશિપની વાત કરવામાં આવે તો 1877માં તેની શરૂઆત થઈ હતી. જૂન જુલાઈમાં લંડન ખાતે યોજાય છે અને ગ્રાસ કોર્ટ પર રમાય છે. યુએસ ઓપન કે જે અંતિમ ઓપન છે વર્ષનું તે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં યોજાય છે અને હાર્ડ કોર્ટ પર રમાય છે. પ્રારંભ 1881માં ન્યુયોર્ક ખાતે, બરાબર છે. અહીંયા કેટલીક વસ્તુઓ આપેલી છે તો કે યુએસ ઓપન એ દર વર્ષના અંતે યોજાતી વર્ષની ચોથી અને અંતિમ ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટ છે. યુએસ ઓપન એ હાર્ડ કોર્ટ પર રમાતી ટેનિસ ટુર્નામેન્ટ છે. ફ્રેન્ચ ઓપન ક્લે કોર્ટ પર રમાય છે. ઓસ્ટ્રેલિયન ઓપન એ દર વર્ષનો પ્રારંભે યોજાતી ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટ છે. વિમ્બલ્ડન સૌથી જૂની ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટ છે, બરાબર છે. અહીંયા નોંધ આપેલી છે કે ટેનિસનું મેદાન કોર્ટ તરીકે ઓળખાય છે. ટેનિસ ઉપરાંત કબડ્ડી, વોલીબોલ, હેન્ડબોલ, બેડમિન્ટન, નેટબોલ, ખોખો વગેરેનું મેદાન પણ કોર્ટ તરીકે જ ઓળખાય છે. હવે આગળ છે દિવસ મહિમામાં 15 સપ્ટેમ્બર. એક તો એન્જિનિયર દિવસ તરીકે ઉજવાય છે, બીજું ઉજવાય છે આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ તરીકે અને ત્રીજું ઉજવાય છે વિશ્વ લિમ્ફોમા જાગૃતિ દિવસ તરીકે. સર્વપ્રથમ ચર્ચા કરીએ એન્જિનિયર દિવસની. તો વિશ્વના વિવિધ દેશોમાં જુદા જુદા દિવસે એન્જિનિયર દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારતમાં 15 સપ્ટેમ્બરે ઉજવણી કરવામાં આવે છે. કેમ તો કે ભારતના મહાન સિવિલ એન્જિનિયર શું નામ છે તો કે એમ વિશ્વેશ્વરૈયાની યાદમાં તેમનો જન્મદિવસ 15 સપ્ટેમ્બરના રોજ દર વર્ષે વિશ્વ એન્જિનિયરિંગ દિવસ તરીકે માફ કરજો દર વર્ષે એન્જિનિયરિંગ દિવસ તરીકે ઉજવાય છે. વિશ્વ નહીં, ખાલી એન્જિનિયરિંગ દિવસ તરીકે. હવે તેમના પૂરું નામની વાત કરવામાં આવે તો મોક્ષગુડમ વિશ્વેશ્વરૈયા છે. તેઓ સર એમવી તરીકે પણ પ્રસિદ્ધ છે. જન્મની વાત કરવામાં આવે તો 15 સપ્ટેમ્બર 1860ના રોજ ક્યાં ખાતે તો કર્ણાટકના ચિક્કાબાલાપુર જિલ્લાના મુદેનાહલી ખાતે થયો હતો. 1912 થી 1919 દરમિયાન તેઓ મૈસૂર રાજ્યના દીવાન પણ રહ્યા હતા. 1955માં તેમને ભારત સરકાર તરફથી ભારત રત્ન આપવામાં આવ્યો હતો. હવે કેટલા ફેક્ટ્સ આપવામાં આવ્યા છે કે ભારતના તેલંગાનામાં હૈદરાબાદના પ્રસિદ્ધ એન્જિનિયર શ્રી અલી નવાઝ જંગ બહાદુરની યાદમાં તેમનો જન્મદિવસ 11 જુલાઈ તેલંગાના એન્જિનિયર્સ ડે તરીકે ઉજવાય છે, બરાબર. સર એમ વિશ્વેશ્વરૈયાની યાદમાં 15 સપ્ટેમ્બરના રોજ માત્ર ભારતમાં જ નહીં પરંતુ ભારત ઉપરાંત શ્રીલંકા અને તાંઝાનિયામાં પણ એન્જિનિયર દિવસની ઉજવણી કરવામાં આવે છે. યુનેસ્કો દ્વારા દર વર્ષે 4 માર્ચના રોજ વર્લ્ડ એન્જિનિયર્સ ડે ઉજવવામાં આવે છે. આગળ છે આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ. સમગ્ર વિશ્વમાં લોકશાહી મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે 15 સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસની ઉજવણી કરવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રની મહાસભા દ્વારા 8 નવેમ્બર 2007ના રોજ આ દિવસની ઉજવણીની મંજૂરી આપવામાં આવી હતી. એટલે મંજૂરી કઈ તો કે 8 નવેમ્બર 2007ના રોજ. કોના દ્વારા તો કે સંયુક્ત રાષ્ટ્રની મહાસભા દ્વારા. અને સૌપ્રથમ તેની ઉજવણી ક્યારે કરવામાં આવી તો કે વર્ષ 2008થી તેની સર્વપ્રથમ ઉજવણી કરવામાં આવી. નોંધનીય છે કે વસ્તીની દ્રષ્ટિએ ભારત વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે. અંગ્રેજીમાં લોકશાહી શબ્દને ડેમોક્રેસી કહેવામાં આવે છે, જે ગ્રીક મૂળ શબ્દ ડેમોસ અને ક્રેસી પરથી ઉતરી આવ્યો છે. ડેમોસનો અર્થ થાય છે સામાન્ય લોકો અને ક્રેસીનો અર્થ થાય છે શાસન. આમ લોકશાહીનો અર્થ થાય છે લોકોનું શાસન, બરાબર. આ વર્ષના લોકશાહી દિવસની વાત કરવામાં આવે તો સ્ટ્રેન્થનિંગ ડેમોક્રેટિક રેઝિલિયન્સ ઇન ધ ફેસ ઓફ ફ્યુચર ક્રાઇસિસ એ તેની આ વર્ષની થીમ છે. આગળ છે કે છત્તીસગઢે બાજરા મિશન શરૂ કર્યું છે. 14 સપ્ટેમ્બર 2021ના રોજ છત્તીસગઢ રાજ્ય સરકારે રાજ્યને દેશનું બાજરા હબ બનાવવા માટે બાજરા મિશન શરૂ કર્યું છે. બાજરા મિશનનો મુખ્ય ઉદ્દેશ
ખેડૂતોને નાના અનાજના પાક એટલે કે બરછટ અનાજ માટે વ્યાજબી ભાવ અને તેમને ઇનપુટ સપોર્ટ, પ્રાપ્તિ વ્યવસ્થા અને પ્રોસેસિંગ સુવિધાઓ પૂરી પાડવાનો અને ખેડૂતોને નિષ્ણાંત સહાયનો લાભ મળે તે સુનિશ્ચિત કરવાનો છે. બરાબર, આટલી વસ્તુ તેનો મુખ્ય ઉદ્દેશ છે. આ મિશનના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેશ બઘેલે કહ્યું હતું કે છત્તીસગઢ ટૂંક સમયમાં ભારતનું બાજરીનું કેન્દ્ર બનશે. આ ઉપરાંત તેમણે એ વાત પર પણ પ્રકાશ પાડ્યો હતો કે નાના નાના વન પેદાશની જેમ રાજ્ય નાના નાના અનાજ પાકને તેમની તાકાત બનાવવામાં માંગે છે. બરાબર છે, એટલે કે છત્તીસગઢ રાજ્ય જે છે તે હાલમાં નાના વન પેદાશોના રાજ્ય તરીકે પણ ઓળખાય છે, પરંતુ હવે રાજ્યએ આ ઇમેજ શિફ્ટ કરીને નાના અનાજના જે પાકો હોય છે તેમાં પણ પોતાની જાતને સાબિત કરવી છે. હવે આ મિશનને સફળ બનાવવા માટે 14 જિલ્લાઓના કલેક્ટરે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મિલેટ રિસર્ચ સાથે પણ MOU કર્યા છે. આ MOU હેઠળ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મિલેટ રિસર્ચ હૈદરાબાદ કોડો, કુટકી અને રાગીની ઉત્પાદકતા વધારવા માટે સપોર્ટ અને માર્ગદર્શન આપશે તથા ઉચ્ચ ગુણવત્તાવાળા બિયારણની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરશે. આ સંસ્થા છત્તીસગઢમાં બીજું બેંક સ્થાપવામાં પણ મદદ કરશે. આ મિશન એ પણ સુનિશ્ચિત કરવા માંગે છે કે ખેડૂતોને નિષ્ણાતોની કુશળતાનો લાભ મળે. આગળ છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આગામી ક્વાડ સમિટમાં ભાગ લેશે. 24 સપ્ટેમ્બરના રોજ આ સમિટ યોજાવાની છે અને ક્યાં યોજાવાની છે તો કે અમેરિકાના વોશિંગ્ટન ખાતે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી 25 સપ્ટેમ્બર ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા એટલે કે UNGAના 76મા સત્રની ઉચ્ચસ્તરીય બેઠકને પણ સંબોધિત કરશે. તેઓ ઓસ્ટ્રેલિયા, જાપાન અને અમેરિકાના તેમના સમકક્ષો સાથે ક્વાડ ફ્રેમવર્ક સમિટમાં ભાગ લેશે. ક્વાડનું ફૂલ ફોર્મ છે ક્વાડ્રિલેટરલ સિક્યોરિટી ડાયલોગ, જેમાં ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે. નેક્સ્ટ છે કે શ્રીલંકાના ઝડપી બોલર તરીકે ઓળખાતા લસિથ મલિંગાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી છે. બરાબર છે, તેઓએ આની પહેલા ટેસ્ટ ક્રિકેટમાંથી 2010માં નિવૃત્તિની જાહેરાત કરી હતી અને વન ડે ક્રિકેટમાંથી 2019માં. 14 સપ્ટેમ્બર 2021ના રોજ તેમને T20 અને IPL જેવી T20 લીગમાંથી પણ નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. તેમના જન્મની વાત કરવામાં આવે તો 28 ઓગસ્ટ 1983ના રોજ શ્રીલંકાના ગાલે ખાતે થયો હતો. તેઓએ 30 ટેસ્ટ મેચમાં 101 વિકેટ અને 275 રન કર્યા છે તથા 226 વન ડે મેચમાં 338 વિકેટ અને 567 રન કર્યા છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં 84 મેચમાં 107 વિકેટ અને 136 રન બનાવ્યા છે. તેઓ વર્ષ 2020માં T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 વિકેટ લેનાર પ્રથમ બોલર બન્યા હતા. તમે અહીંયા લસિથ મલિંગાને જોઈ શકો છો. હવે દિવસ મહિમામાં ચર્ચા કરીશું. વિશ્વ ઓઝોન દિવસ ક્યારે ઉજવાય છે તો કે 16 સપ્ટેમ્બરમાં. બરાબર છે. કેમ ઉજવાય છે તો કે ઓઝોન પડના સંરક્ષણ માટે. બરાબર. હવે પૃથ્વીનું જે વાયુમંડળ છે ને, આ પૃથ્વીના વાયુમંડળમાં આવેલું ઓઝોનનું પડ સૂર્ય પરથી આવતા હાનિકારક UV રેસ એટલે કે પારજાંબલી કિરણોનું શોષણ કરીને પૃથ્વીની જીવસૃષ્ટિનું રક્ષણ કરે છે. પરંતુ આધુનિક ટેકનોલોજીના કારણે મનુષ્ય જે પ્રવૃત્તિઓ કરી રહ્યું છે તેના કારણે આ ઓઝોન પડમાં ક્ષતિ સર્જાઈ છે. આથી ઓઝોન પડમાં થતું નુકસાન અટકાવવા માટે જે જાગૃતિ લાવવી જોઈએ તે જાગૃતિ લાવવા વિશ્વ ઓઝોન દિવસની ઉજવણી કરવામાં આવે છે. હવે ઓઝોનના પડના સંરક્ષણ માટે તારીખ યાદ રાખજો, 16 સપ્ટેમ્બર 1987ના રોજ મોન્ટ્રીયલ પ્રોટોકોલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. બરાબર. પરીક્ષામાં એવો ક્વેશ્ચન પૂછાય કે મોન્ટ્રીયલ પ્રોટોકોલ જે છે આ પ્રોટોકોલ શેના અંતર્ગત છે અથવા શેના માટે છે તો કે ઓઝોન પરના સંરક્ષણ માટે. અને તેના પર હસ્તાક્ષર કયા વર્ષમાં કરવામાં આવ્યા તો કે 1987માં, અને તારીખ પૂછે તો 16 સપ્ટેમ્બર. એટલે આ 16 સપ્ટેમ્બરના કારણે તેને આપણે વિશ્વ ઓઝોન દિવસ તરીકે ઉજવીએ છીએ. બરાબર છે. હવે આ ઉજવીએ છીએ તેના માટે સંયુક્ત રાષ્ટ્રની મહાસભા દ્વારા 19 ડિસેમ્બર 2000ના રોજ બરાબર છે આ દિવસ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. બરાબર છે.
અને આ વર્ષની 2021 જે વર્ષ છે વિશ્વ ઓઝોન દિવસની થીમ છે તે છે મોન્ટ્રિયલ પ્રોટોકોલ કીપિંગ અસ અવર ફૂડ એન્ડ વેક્સિન કુલ. બરાબર. હવે વાત કરીશું સંસદ ટીવી અને તેના પ્રારંભ વિશે. તો ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી અને રાજ્યસભાના અધ્યક્ષ બરાબર છે કોણ? તો કે વેંકૈયા નાયડુ સાહેબ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને લોકસભાના અધ્યક્ષ શ્રી ઓમ બિરલાએ 15 સપ્ટેમ્બર 2021ના રોજ સંયુક્ત રીતે સંસદ ટીવી લોન્ચ કર્યું છે. આ દિવસ કયો છે? તો કે આ દિવસ એ આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે અને તેને ધ્યાનમાં રાખીને આ વસ્તુ નિશ્ચિત કરવામાં આવી છે. સંસદ ટીવી વિશે વાત કરવામાં આવે તો રાજ્યસભા ટીવી અને લોકસભા ટીવીને મર્જ કરીને 1 ફેબ્રુઆરી 2021માં સંસદ ટીવીની રચના કરવામાં આવી હતી. ત્યારબાદ માર્ચમાં આ સંસદ ટીવીના સીઈઓની નિમણૂક કરવામાં આવી. સંસદ ટીવી હેઠળ મુખ્યત્વે 4 કેટેગરીમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, જેમાંનું પ્રથમ છે સંસદ અને લોકશાહી સંસ્થાઓની કામગીરી, યોજનાઓ અને નીતિઓનું શાસન તથા અમલીકરણ, ભારતનો ઇતિહાસ અને સંસ્કૃતિ અને સમકાલીન પ્રકૃતિના મુદ્દાઓ. સંસદ ટીવી એક ભારતીય સરકારી ટેલિવિઝન સેવા છે જે સંસદના બંને ગૃહો અને અન્ય જાહેર બાબતોનું કાર્યક્રમનું પ્રસારણ કરે છે. તેના સીઈઓની વાત કરવામાં આવે તો નિવૃત્ત આઈએએસ અધિકારી રવિ કપૂર તેના સીઈઓ છે. હવે લોકસભા અને રાજ્યસભા બંને ટીવીને મર્જ કરીને આપણે આ સંસદ ટીવીનું નિર્માણ કર્યું છે, પરંતુ લોકસભા ટીવી છે તેની શરૂઆત 2006માં થઈ હતી અને રાજ્યસભા ટીવીની શરૂઆત 2011માં થઈ હતી. તે પણ તમારે ધ્યાનમાં લેવું. અને સંસદ ટીવીની શરૂઆત ક્યારે થઈ? 2021 ફેબ્રુઆરી. બરાબર છે. આગળ વધીએ તો કેન્દ્ર સરકારે ઓટોમોબાઈલ, ઓટો ઘટકો અને ડ્રોન ઉદ્યોગ માટે પીએલ યોજનાને મંજૂરી આપી છે. હવે તાજેતરમાં જ કેન્દ્રીય કેબિનેટે બરાબર છે આ કેન્દ્રીય કેબિનેટની અધ્યક્ષતા કોણ કરે છે? તો કે પીએમ કરે છે. બરાબર છે. તો આ કેન્દ્રીય કેબિનેટે ભારતની ઉત્પાદન ક્ષમતાને વધારવા માટે ઓટો કમ્પોનન્ટ્સ અને ડ્રોન ઉદ્યોગ માટે 26,058 કરોડ રૂપિયાની પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ એટલે કે પીએલઆઈ યોજનાને મંજૂરી આપી છે. ઓટો કમ્પોનન્ટ્સ અને ડ્રોન ઉદ્યોગ માટે લોન્ચ કરવામાં આવેલી પીએલઆઈ યોજના કેન્દ્રીય બજેટ 2021-22 દરમિયાન 13 ક્ષેત્રો માટે જાહેર કરાયેલી પીએલ યોજનાનો એક ભાગ છે, જેમાં 1.97 લાખ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. ભારતની આત્મનિર્ભરતા તરફની સફરમાં એક મહત્વપૂર્ણ પગલું છે અને ભારતને ઓટો અને ડ્રોન ઉત્પાદક દેશોની ટોચની યાદીમાં સ્થાન અપાવવામાં તે મદદ કરી શકે છે. ઓટો સેક્ટરમાં પીએલઆઈ યોજનાની વાત કરવામાં આવે તો આમાં પરંપરાગત પેટ્રોલ, ડીઝલ અને સીએનજી સેગમેન્ટ એટલે કે આંતરિક દહન એન્જિનનો સમાવેશ કરવામાં આવ્યો નથી, કારણ કે ભારતમાં તેમની પર્યાપ્ત ક્ષમતા પૂરતી છે. આ અંતર્ગત માત્ર અદ્યતન ઓટોમોટિવ ટેકનોલોજી અથવા ઓટો ઘટકોનો પ્રસાર કરવામાં આવી રહ્યો છે, જેની સપ્લાય ચેન ભારતમાં નબળી અથવા નિષ્ક્રિય છે. તેનો ઉદ્દેશ નવી ટેકનોલોજી અને સ્વચ્છ ઇંધણની અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપવાનો છે. બરાબર. એટલે ઓટો સેક્ટરમાં આપણે પેટ્રોલ, ડીઝલ અને સીએનજી સેગમેન્ટનો સમાવેશ નથી કરવાનો. નવી ટેકનોલોજી અને સ્વચ્છ ઇંધણ અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપવા માટે આ પીએલ યોજના ઓટો સેક્ટર માટે બનાવવામાં આવી છે. હવે યોજનાના ઘટકોની વાત કરીએ તો 2 ઘટકોનો સમાવેશ થાય છે, જેમાં છે ચેમ્પિયન ઓઈએમ પ્રોત્સાહક યોજના. બરાબર છે. ઇંગ્લિશમાં કહીશું ચેમ્પિયન ઓઈએમ ઇન્સેન્ટિવ સ્કીમ. આ વેચાણ કિંમત લિંક યોજના છે, જે બેટરી ઇલેક્ટ્રિક વાહનો તેમજ સેગમેન્ટના હાઇડ્રોજન ફ્યુલ સેલ વાહનોને લાગુ પડે છે. સેકન્ડ છે કે કમ્પોનન્ટ ચેમ્પિયન પ્રોત્સાહન યોજના. બરાબર છે. તે એક સેલ્સ વેલ્યુ લિંક યોજના છે, જે વાહનોના અદ્યતન ઓટોમોટિવ ટેકનોલોજી ઘટક, ટુ વ્હીલર્સ, કોમર્શિયલ વાહનો, પેસેન્જર વાહનો અને ટ્રેક્ટર્સને લાગુ પડે છે. બરાબર છે. એટલે 2 સેગમેન્ટ થયા, એટલે 2 ઘટકો. એમાંથી ચેમ્પિયન ઓઈએમઈ પ્રોત્સાહક ઘટકોની વાત કરવામાં આવે તો તે બેટરી ઇલેક્ટ્રિક વાહનો અને હાઇડ્રોજન ફ્યુલ સેલ આધારિત વાહનો માટે છે, જ્યારે કમ્પોનન્ટ ચેમ્પિયન પ્રોત્સાહક યોજના એ ટુ વ્હીલર્સ, કોમર્શિયલ વાહનો, પેસેન્જર વાહનો અને ટ્રેક્ટર્સને લાગુ પડે છે. બરાબર છે. હવે મહત્વની વાત કરવામાં આવે તો ઉન્નત રસાયણ બેટરી એટલે કે એડવાન્સ કેમિસ્ટ્રી સેલ માટે પહેલેથી જ શરૂ કરાયેલ પીએલઆઈ અને ફાસ્ટ એડોપ્શન ઓફ મેન્યુફેક્ચરિંગ ઓફ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ એટલે ફેમ યોજના સાથે આ યોજના ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદનને પણ વેગ આપશે. બરાબર છે. તે કાર્બન ઉત્સર્જન અને તેલની આયાત ઘટાડવામાં યોગદાન આપશે.
તે અદ્યતન ટેકનિકનો ઉપયોગ કરીને ઓટો ઘટકોના ઉત્પાદનને પ્રોત્સાહન આપશે, જે સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપશે અને વિદેશી રોકાણને પણ આકર્ષે છે. તેનાથી નવી સુવિધાઓ ઊભી કરવામાં અને વધુ રોજગારી ઊભી કરવામાં મદદ મળશે. આ ઉપરાંત ઓટો સેક્ટર માટે 7.5 લાખ નોકરીઓનું સર્જન થવાની પણ ધારણા છે. હવે ડ્રોન સેક્ટર માટે પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવની વાત કરવામાં આવે તો તેમાં એરફ્રેમ, પ્રોપલ્શન સિસ્ટમ, પાવર સિસ્ટમ, ઇનર્શિયલ માપન એકમો, ફ્લાઇટ કંટ્રોલ મોડ્યુલ, ગ્રાઉન્ડ કંટ્રોલ સ્ટેશન, કોમ્યુનિકેશન સ્ટેશન, કેમેરા, સેન્સર, ઇમરજન્સી રિકવરી સિસ્ટમ સહિત વિવિધ પ્રકારના ડ્રોન ઘટકોનો સમાવેશ થાય છે. આનાથી રૂપિયા 5,000 કરોડથી વધુના નવા રોકાણને વેગ મળશે અને રૂપિયા 1,500 કરોડથી વધુની વૃદ્ધિ ઉત્પન્ન થશે તથા લગભગ 10,000 નોકરીઓ ઉપરાંત વધારાની રોજગારીનું પણ સર્જન થવાની ધારણા છે. તેના મહત્વની વાત કરવામાં આવે તો તે ઉદ્યોગ સાહસિકોને વૈશ્વિક બજાર માટે ડ્રોન કમ્પોનન્ટ્સ અને સોફ્ટવેર નું ઉત્પાદન કરવા માટે પ્રોત્સાહિત કરશે. તે ડ્રોનના ઉપયોગ માટે વિવિધ પ્રકારના કાર્યક્ષેત્રો પણ ખુલશે. આયાત ઘટાડવામાં તે મદદ કરશે અને હાલમાં જે ભારતમાં આયાત કરવામાં આવે છે 90% ડ્રોન, બરાબર છે, તેની પણ સંખ્યા ઘટાડશે. કેન્દ્ર સરકાર 2030 સુધીમાં ભારતને વૈશ્વિક ડ્રોન હબ બનાવવાનું લક્ષ્યાંક રાખે છે. એટલે કે ક્વેશ્ચન પૂછાય બે રીતે, બરાબર છે, તો કે ભારતમાં ડ્રોન વિશે બતાવો તો ભાઈ ભારતમાં 90% ડ્રોનની આયાત થાય છે, તો કે આ યોગ્ય. અને કેન્દ્ર સરકારે ડ્રોન સેક્ટર માટે પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ યોજના છે તેને બહાર પાડીને ભારતને 2030 સુધીમાં વૈશ્વિક ડ્રોન હબ બનાવવાનું લક્ષ્યાંક રાખ્યું છે, બરાબર, તો આ પણ યોગ્ય. આગળ છે ઉત્પાદન સંબંધિત પ્રોત્સાહન યોજના. તો માર્ચ 2020માં શરૂ થયેલી પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ યોજનાનો ઉદ્દેશ્ય સ્થાનિક એકમોમાં નિર્મિત ઉત્પાદનોના વેચાણમાં કંપનીઓની પ્રોત્સાહિત કરવાનું છે, બરાબર છે, એટલે કે સ્થાનિક ઉત્પાદન વધારવાનું છે. ભારતમાં એકમો સ્થાપવા માટે વિદેશી કંપનીઓને આમંત્રણ આપવા ઉપરાંત આ યોજનાનો હેતુ સ્થાનિક કંપનીઓને હાલના ઉત્પાદન એકમો અથવા તેને વિસ્તૃત કરવા માટે પ્રોત્સાહિત કરવામાં છે, બરાબર છે. અત્યારે તમે 100 મોબાઈલ બનાવતા હોય તો 120 બનાવો, 130 બનાવો, બરાબર છે. તમને ઇન્સેન્ટિવ કોણ આપશે તો કે કેન્દ્ર સરકાર આપશે. આ યોજનાને ઓટોમોબાઈલ, ફાર્માસ્યુટિકલ, આઈટી હાર્ડવેર જેવા કે લેપટોપ, મોબાઈલ ફોન અને ટેલિકોમ્યુનિકેશન સાધનો, રસાયણ સેલ, ફૂડ પ્રોસેસિંગ અને કાપડ ઉદ્યોગ માટે પણ મંજૂરી આપવામાં આવી છે, બરાબર. કાપડ ઉદ્યોગ માટે તો આપણે લાસ્ટ વિડીયોમાં જ વાત કરી ગયા હતા, બરાબર. પીડીએફ સમજૂતીની જો જોઈ ના હોય તો જોઈ લેજો. આગળ છે દિવસ મહિમામાં 17 સપ્ટેમ્બર શું ઉજવાય છે તો કે વિશ્વ દર્દી સલામતી, બરાબર છે, વર્લ્ડ પેશન્ટ સેફ્ટી ડે તરીકે ઉજવાય છે. અને નેક્સ્ટ ટોપિક છે, બહુ જ આઈએમપી ટોપિક છે, પરીક્ષામાં તમે ક્વેશ્ચન પૂછી શકો છો કેમ કે સ્પેસ એક્સ અને નાસાને લગતી બાબતો હાલમાં પરીક્ષામાં બહુ આવે છે. સ્પેસ એક્સે એક ઇતિહાસ રચી નાખ્યો. શું ઇતિહાસ રચી નાખ્યો તો કે 4 નાગરિકોને એટલે કે સિવિલિયનને અંતરિક્ષમાં મોકલ્યા છે, બરાબર છે. એસ્ટ્રોનોટ નથી મોકલ્યા. કોને મોકલ્યા છે તો કે નાગરિકોને. એ બી કેટલા તો કે 4. તેની સાથે એક પણ એસ્ટ્રોનોટ નહોતો, ખાલી સિવિલિયનને જ અંતરિક્ષમાં મોકલવામાં આવ્યા છે, બરાબર છે. હવે આ જે સ્પેસ એક્સ કંપની છે આપણે જાણીએ છીએ કે ટેસ્લા કારના માલિક અને બિઝનેસમેન એલોન મસ્કની છે, બરાબર છે. અને આ સ્પેસ એક્સે 15 સપ્ટેમ્બર 2021ના રોજ તેની પ્રથમ ખાનગી ફ્લાઇટમાં 4 નાગરિકોને અંતરિક્ષમાં મોકલી ઇતિહાસ રચ્યો છે. હવે આ જે 4 નાગરિકોને સ્પેસમાં મોકલવામાં આવ્યા છે તેમને ક્યાંથી સ્પેસમાં મોકલવામાં આવ્યા તો કે અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં સ્થિત કેનેડી સ્પેસ સેન્ટર ખાતેથી, બરાબર છે. અને તેમાં સ્પેસ એક્સનું એક રોકેટ લોન્ચર છે. આ રોકેટનું લોન્ચર નામ શું છે તો કે ફાલ્કન 9. આ ફાલ્કન 9 રોકેટના મદદથી સ્પેસ એક્સનું ક્રૂ ડ્રેગન કેપ્સ્યુલને લોન્ચ કરવામાં આવ્યું અંતરિક્ષમાં, બરાબર. અને આ જે આખું મિશન છે આ મિશનને શું નામ આપવામાં આવ્યું છે તો કે મોસ્ટ આઈએમપી આ મિશનને ઇન્સ્પાયર 4 નામ આપવામાં આવ્યું છે, બરાબર છે. હવે આ મિશન હેઠળ 4 સિવિલિયન અવકાશયાત્રીઓ પૃથ્વીની સપાટીથી 575 કિલોમીટરની ઊંચાઈ પર 3 દિવસ સુધી પૃથ્વીની પરિક્રમા કરશે. નોંધનીય છે કે આ 4 અવકાશયાત્રીઓમાંથી કોઈ વ્યાવસાયિક અવકાશયાત્રી નથી, ફક્ત શોખથી પ્રવાસ કરી રહ્યા છે અને આ મિશન સ્પેસ ટુરિઝમને વેગ આપશે. સ્પેસ એક્સ એ અમેરિકન એરોસ્પેસ ઉત્પાદક, અવકાશ પરિવહન સેવાઓ અને સંચાર કંપની છે. તેનું મુખ્ય મથક હેરથોન, કેલિફોર્નિયામાં સ્થિત છે. આ કંપનીની સ્થાપના એલોન મસ્ક દ્વારા 2002માં કરવામાં આવી હતી. આગળ છે વિશ્વનું પ્રથમ 5 દેશોનું બાયોસ્ફિયર રિઝર્વ મોસ્ટ આઈએમપી.
તાજેતરમાં યુનેસ્કો દ્વારા મુરા દુઆ ડેન્યુબ બરાબર છે એમડીડીને વિશ્વનું પ્રથમ 5 દેશોનું બાયોસ્ફિયર રિઝર્વ જાહેર કર્યું છે. આ બાયોસ્ફિયર રિઝર્વ મુરા દુઆ અને ડેન્યુબ નદીઓ સાથે 700 કિમીના વિસ્તારમાં ઓસ્ટ્રિયા, સ્લોવેનિયા, ક્રોએશિયા, હંગેરી અને સર્બિયા આ બધા દેશો કયા છે? તો કે યુરોપના દેશો છે. બરાબર છે. આ 5 દેશોમાં આ મુરા દુઆ ડેન્યુબ બાયોસ્ફિયર રિઝર્વ આવેલું છે, જે 5 દેશોમાં ફેલાયેલ છે. આ રિઝર્વનો કુલ વિસ્તાર 1 મિલિયન હેક્ટર છે, જેને કથિત રૂપે એમેઝોન ઓફ યુરોપ કહેવામાં આવે છે. બરાબર છે. એમેઝોન ઓફ યુરોપ તરીકે કયો બાયોસ્ફિયર રિઝર્વ ઓળખાય છે? તો કે મુરા દુઆ ડેન્યુબ. બરાબર છે. આ મુરા દુઆ ડેન્યુબ એટલે કે એમડીબી ક્ષેત્ર પ્રજાતિઓની વિવિધતાની દ્રષ્ટિએ યુરોપનો સૌથી ધનિક પ્રદેશોમાંનો એક છે. તે પૂરના મેદાનોના જંગલો, કાંકરી અને રેતીના કાંઠા, નદીઓના ટાપુઓ, યુ આકારનું તળાવ એટલે કે ઓક્સબો અને ઘાસના મેદાનોનો વિસ્તાર છે. અહીંયા દર વર્ષે 2.5 લાખથી વધુ સ્થળાંતર કરનારા જળચર માટેનું મહત્વનું સ્થળ છે. એટલે કે 2.5 લાખથી વધુ અહીંયા સ્થળાંતર કરનારા જળચર પ્રાણીઓ આવે છે. બરાબર છે. નેક્સ્ટ અગેન મોસ્ટ એમપી ક્વેશ્ચન તમે કહી શકો અથવા ટોપિક કહી શકો. બરાબર છે. ઓકસ ઇન્ડો પેસેફિક માટે નવી સુરક્ષા ભાગીદારી. હવે અમેરિકાના રાષ્ટ્રપતિ શ્રી જો બાઇડનના વહીવટીતંત્રએ ઇન્ડો પેસેફિક ક્ષેત્ર માટે નવી દ્વિપક્ષીય સુરક્ષા ભાગીદારીની જાહેરાત કરી. આ સુરક્ષા ભાગીદારી ઓસ્ટ્રેલિયા, યુનાઇટેડ કિંગડમ અને અમેરિકા વચ્ચે કરવામાં આવી છે. આ સુરક્ષા જૂથને ઓકસ તરીકે ઓળખવામાં આવે છે. તે ઇન્ડો પેસેફિક ક્ષેત્રમાં વ્યૂહાત્મક હિતોને આગળ વધારવા માટે પોતાનું ધ્યાન કેન્દ્રિત કરશે. હવે ઓકસમાં એ એટલે ઓસ્ટ્રેલિયા, યુકે એટલે યુનાઇટેડ કિંગડમ અને યુએસ એટલે અમેરિકા. આ ભાગીદારીનું મુખ્ય આકર્ષણ અમેરિકા દ્વારા ઓસ્ટ્રેલિયાને પરમાણુ સબમરીન ટેકનોલોજીની વહેંચણી છે. આવી સબમરીન લાંબા સમય સુધી દરિયામાં રહી શકે છે અને તેની પાસેથી આપણે વધુ કામ કરાવી શકીએ છીએ. ઓકુસમાં ઉભરતી ટેકનોલોજી જેવી કે એઆઈ, ક્વોન્ટમ ટેકનોલોજી તેમજ પાણીની અંદર ક્ષમતાઓમાં સહયોગનો પણ સમાવેશ થાય છે. બરાબર. આગળ આપણે દિવસ મહિમામાં ચર્ચા કરીશું 18 સપ્ટેમ્બરની. 2 દિવસ ઉજવાય છે. એક છે આંતરરાષ્ટ્રીય સમાન પગાર દિવસ એટલે કે ઇન્ટરનેશનલ ઇક્વલ પે ડે અને બીજું છે વિશ્વ વાંસ દિવસ એટલે કે વર્લ્ડ બેમ્બુ ડે. પ્રથમ છે આંતરરાષ્ટ્રીય સમાન પગાર દિવસ. તો 18 સપ્ટેમ્બરના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવાય છે. પ્રથમ વખત ઉજવણી ક્યારે કરવામાં આવી? તો કે 2020માં કરવામાં આવી. શેના માટે? તો કે મહિલાઓ અને પુરુષો વચ્ચે રહેલી પગારની અસમતા દૂર કરવા માટે, જાગૃતિ લાવવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં શું છે ત્યાં સિનારીઓ? તો કે મહિલાઓને પુરુષો કરતાં ઓછું વેતન ચૂકવણી કરવામાં આવે છે. બરાબર છે. આથી પગારની આ અસમાનતા દૂર કરવા માટે સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલી એટલે કે મહાસભાએ 15 નવેમ્બર 2019ના રોજ દર વર્ષે 18 સપ્ટેમ્બરને આ દિવસ તરીકે ઉજવવાની મંજૂરી આપી હતી. નેક્સ્ટ ટોપિક છે એસસીઓની 21મી સમિટ. એસસીઓ એટલે શું? તો કે શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન. તેની 21મી જે સમિટ છે તે હાલમાં જ તજાકિસ્તાનના દુશંબે ખાતે યોજાઈ, પરંતુ તે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી યોજાઈ હતી. આ જે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી 21મી એસસીઓ સમિટ યોજાઈ, તેમાં મુખ્યત્વે શેની ચર્ચા કરવામાં આવી? તો કે અફઘાનિસ્તાનની વર્તમાન પરિસ્થિતિ અને તેના વૈશ્વિક પરિણામો પર ચર્ચા કરવામાં આવી. વધુમાં આ જ બેઠકમાં એસસીઓના 9મા સભ્ય તરીકે ઈરાનને સ્વીકારવામાં આવ્યું છે. વડાપ્રધાને આમાં ભાગ લીધો હતો વર્ચ્યુઅલી અને તેમના દ્વારા કટ્ટરપંથી અને ઉગ્રવાદ સામે લડવા માટે કડક વલણ અપનાવવું જોઈએ તેવું ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું. આ ઉપરાંત આ પ્રસંગે વડાપ્રધાને એટલે કે નરેન્દ્રભાઈ મોદીએ એસસીઓના નવા સભ્ય તરીકે ઈરાનનું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે ભારત મધ્ય એશિયા સાથે જોડાણ વધારવા પ્રતિબદ્ધ છે. ભારત માને છે કે તમામ દેશોની પ્રાદેશિક અખંડતાનું પણ સન્માન થવું જોઈએ. એસસીઓની વાત કરવામાં આવે તો તેને શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન તરીકે ઓળખવામાં આવે છે. 26 એપ્રિલ 1996ના રોજ ચીનના શાંઘાઈમાં થયેલી એક બેઠકમાં ચીન, રશિયા, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન અને તાજિકિસ્તાન એમ કુલ 5 દેશોએ એકબીજાના વંશીય
અને ધાર્મિક તણાવોને દૂર કરવા માટે એક સંગઠનની રચના કરી હતી. તેથી તે વખતે એટલે કે 1996માં તેને શાંઘાઈ 5 તરીકે ઓળખવામાં આવતું હતું. પરંતુ 15 જૂન 2001ના રોજ શાંઘાઈ 5 દેશો ઉપરાંત ઉઝબેકિસ્તાન દ્વારા શાંઘાઈ કોઓપરેશનની રચના કરવામાં આવી. બરાબર. આ માટે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન ચાર્ટર પર જૂન 2002માં હસ્તાક્ષર કરવામાં આવ્યા અને આ ચાર્ટર 19 સપ્ટેમ્બર 2003થી લાગુ થયું હતું. આમ કુલ 6 દેશો દ્વારા આ સંગઠનની સ્થાપના કરવામાં આવી હતી અને ભારત તેનું ઓબ્ઝર્વર કન્ટ્રી બન્યું હતું. પરંતુ ત્યારબાદ 9 જૂન 2017ના રોજ કઝાકસ્તાનના અસ્તાના ખાતે મળેલી એસસીઓની 17મી સમિટમાં ભારત આ સંગઠનના 7મા અને પાકિસ્તાન આ સંગઠનના 8મા સભ્ય તરીકે સામેલ થયા. ત્યારબાદ 17 સપ્ટેમ્બર 2021ના રોજ ઈરાનનો તેમાં 9મા સભ્ય તરીકે સમાવેશ કરવામાં આવ્યો. અહીંયા હાલમાં 9 સભ્યો કયા છે? ઈરાનનો સમાવેશ થઈ ગયો તેના સિવાય તો કે રશિયા, ચાઇના, ભારત, પાકિસ્તાન, કિર્ગિસ્તાન, કઝાકિસ્તાન, તાજિકિસ્તાન અને ઈરાન. બરાબર, 9 થઈ ગયા. હવે આ તો સભ્ય દેશો થયા. હવે તેના ઓબ્ઝર્વ દેશોની વાત કરવામાં આવે તો એક અફઘાનિસ્તાન છે, એક બેલારુસ છે અને એક મેંગોલિયા છે. બરાબર છે. એસસીઓ એ યુરેશિયન રાજકીય, આર્થિક અને સુરક્ષા સંગઠન છે અને તેનું વડું મથક ક્યાં આવેલું છે તો કે બેઇજિંગ ખાતે આવેલું છે. બરાબર છે. કહેવાય છે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન પણ વડું મથક છે બેઇજિંગમાં. બરાબર છે. એ પણ તમારે ધ્યાનમાં લેવાનું. આગળ છે અર્થશોધ પુરસ્કાર 2021. 15 ફાઇનલિસ્ટોને જે ફાઇનલિસ્ટ કરવામાં આવ્યા હતા તેમાંથી 2 ભારતીયો છે. બરાબર છે. અર્થશોધ પુરસ્કાર 2021 માટે અને આ બંને ભારતીયોને લંડનમાં યોજાનારા પ્રથમ અર્થશોધ પુરસ્કારમાં તેમને એવોર્ડ આપવામાં આવશે. જેમાં 2 ભારતીયો છે તેમાંથી એક છે 14 વર્ષીય તમિલનાડુના દીકરી વિનિશા ઉમાશંકર. બરાબર છે. અને તેમનો એક પ્રોજેક્ટ હતો સોલાર પાવર્ડ આયનિંગ કાર્ટ. બરાબર, તેના માટે તેમને અર્થશોધ પુરસ્કાર 2021 માટે પસંદ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત દિલ્હી સ્થિત ઉદ્યોગ સાહસિક એટલે કે એન્ટરપ્રેન્યોર છે, તેમનું નામ છે વિદ્યુત મોહન. તેમની પણ આમાં અર્થશોધ પુરસ્કાર 2021 માટે પસંદગી કરવામાં આવી છે. શ્રી વિદ્યુત મોહનની વાત કરવામાં આવે તો તેમનો પ્રોજેક્ટ કૃષિ વેસ્ટ રિસાયકલિંગ કન્સેપ્ટ માટે તેમને આ અર્થ પુરસ્કાર માટે નામાંકન મેળવ્યું છે. અર્થશોધ પુરસ્કાર 2021 વિશે વાત કરવામાં આવે તો ઓક્ટોબર 2020માં બ્રિટનના પ્રિન્સ વિલિયમ દ્વારા પૃથ્વી પર ઊભી થતી સમસ્યાઓના પ્રેરણાદાયક અને નવીન ઉકેલો શોધવા માટે આ પુરસ્કારની સ્થાપના કરવામાં આવી. અર્થશોધ પુરસ્કાર અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી જોન એફ કેનેડી દ્વારા શરૂ કરાયેલ મૂનશોટ પ્રાઇઝ પરથી પ્રેરિત છે. યુએન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ દ્વારા 5 અલગ અલગ કેટેગરીમાં આ એવોર્ડનું વિતરણ કરવામાં આવે છે. આ 5 અર્થશોધ અથવા કેટેગરી નીચે મુજબ છે. પ્રથમ છે પ્રકૃતિનું રક્ષણ અને પુનઃસ્થાપન, બીજું છે સ્વચ્છ હવા, ત્રીજું છે મહામારીનું પુનરુત્થાન, ચોથું છે કચરા મુક્ત વિશ્વનું નિર્માણ અને પાંચમું છે આબોહવા ક્રિયા. અહીંયા દર વર્ષે 2021થી 2030 સુધીની વચ્ચે વિશ્વના વિવિધ શહેરોમાં આ એવોર્ડ સમારંભ યોજાશે, જેમાં 15 ફાઇનલિસ્ટમાંથી 5 વિજેતાઓ દરેક અર્થશોધ માટે એક પસંદ કરવામાં આવશે. પર્યાવરણીય સમસ્યાના ઉકેલ શોધવા અને પર્યાવરણીય સુરક્ષાના નોંધપાત્ર યોગદાન બદલ આ એવોર્ડ આપવામાં આવે છે. આ એવોર્ડ વિજેતાને £1 મિલિયન ઇનામ આપવામાં આવશે, જે રોયલ ફાઉન્ડેશન ઇંગ્લેન્ડ દ્વારા આપવામાં આવશે. હવે ગુજરાતના કેટલાક કરંટ અફેર્સની વાત કરીએ તો પીએમ શ્રીએ સરદારધામ ભવનનું ઉદ્ઘાટન કર્યું. ક્યારે કર્યું? 11 સપ્ટેમ્બર 2021ના રોજ વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમ દ્વારા અમદાવાદમાં સ્થિત આ ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ ભવન નિર્માણની સાથે સાથે સરદારધામ ફેઝ 2ની જે કન્યા શાળા છે તેનો પણ શિલાન્યાસ તેમના દ્વારા કરવામાં આવ્યો. સરદારધામ ભવન છે તે 200 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે અને તેમાં ગ્રામીણ વિસ્તારોમાંથી આવતા છોકરાઓ અને છોકરીઓ માટે પુસ્તકાલય, છાત્રાલય, કારકિર્દી માર્ગદર્શન અને તાલીમ કેન્દ્ર તથા ઓડિટોરિયમ જેવી આધુનિક સુવિધાનો સમાવેશ થાય છે. સરદારધામ ભવન ભારતની આવનારી પેઢીઓને સશક્ત બનાવવાની સાથે સાથે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલે તેમના જીવનમાં અપનાવેલ સિદ્ધાંતોને અનુસરીને તેમનું જીવન જીવવા માટે પ્રેરણા આપશે. સરદારધામ ભવનના મુખ્ય ઉદ્દેશો આ મુજબ છે. પ્રથમ છે જરૂરિયાતમંદ પાટીદાર પરિવારનો સામાજિક અને આર્થિક વિકાસ કરવો. બીજું છે સ્ત્રી સશક્તિકરણ, શૈક્ષણિક, સ્વરોજગારી તેમજ ઉદ્યોગ સાહસિકતામાં ભાગીદારી. ત્રીજું છે આરોગ્યને જોખમકારક તંબાકુ, ગુટખા તેમજ દારૂ અને નશાયુક્ત ચીજવસ્તુઓના સેવન, વ્યસન દૂર કરવાના પ્રયત્ન કરવા અને તે અંગે અભિયાન ચલાવવું.
ચોથું છે પ્રથમ તબક્કામાં 2000 દીકરા અને દીકરીઓ માટે છાત્રાલય સુવિધાનું નિર્માણ કરવું, જે બીજા તબક્કામાં વધારીને 8000 કરવામાં આવશે. આગળ છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદના લાલ બહાદુર શાસ્ત્રી તળાવ ખાતે નરેન્દ્ર મોદી વનનું લોકાર્પણ કર્યું. ક્યારે કર્યું? તો કે વડાપ્રધાનના 71મા જન્મદિવસ નિમિત્તે આ લાલ બહાદુર શાસ્ત્રી તળાવ ખાતે નિર્મિત નરેન્દ્ર મોદી વનમાં રેકોર્ડ બ્રેક 71,000 વૃક્ષારોપણ કાર્યક્રમમાં વૃક્ષારોપણ કરી પ્રકૃતિના જતનનો સંદેશો આપ્યો. 71,000 વૃક્ષો અમદાવાદ શહેરના ગ્રીન કવર વિસ્તારમાં વધારવામાં મદદ કરશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિશન મિલિયન ટ્રીઝ અભિયાનને વેગવંતુ બનાવવા વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. આગળ છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 71મા જન્મદિવસ નિમિત્તે ગુજરાતમાં 400થી વધુ સ્થળોએ ગરીબોની પહેલી સરકાર કાર્યક્રમ યોજાયા. બરાબર છે. હવે આ કાર્યક્રમ જે યોજાયા બરાબર છે તેમાં ઉજ્જવલા 2.0 યોજનામાં વિનામૂલ્યે ગેસ કનેક્શન, નિરાધાર બાળકોને મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત સહાય તેમજ ગ્રામીણ સ્વચ્છતા સફાઈના વ્યાપક કામો અને શહેરી શ્રમ વિસ્તારમાં પંડિત દીનદયાળ ઔષધાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો. બરાબર છે. ભારત માટેના કેટલાક કરંટ અફેરની વાત કરીએ તો ભારત અને ઓસ્ટ્રેલિયાના સંરક્ષણ મંત્રીઓની 2+2 મંત્રી સ્તરીય બેઠકની વાત કરીએ તો તેમાં ભારત અને ઓસ્ટ્રેલિયાના વિદેશ અને સંરક્ષણ મંત્રીઓની 2+2 ડાયલોગ થયો. અને આ ડાયલોગ ક્યારે યોજાયો? તો કે નવી દિલ્હીમાં 10 સપ્ટેમ્બર 2021ના રોજ. બરાબર છે. હવે તેમાં ઓસ્ટ્રેલિયાના સંરક્ષણ મંત્રી શું નામ છે? તો કે પીટર ડટન. બરાબર, તે હાજર રહ્યા હતા અને તેમની સાથે આ બેઠક યોજાઈ. બરાબર છે. અને પીટર ડટન છે એ આ 2+2 ડાયલોગમાં સર્વપ્રથમ ઉચ્ચ સ્તરના મંત્રી પ્રતિનિધિ મંડળ સાથે સર્વપ્રથમ ભારતે આવ્યા હતા. બરાબર, અને આ 2+2 ડાયલોગમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારોનો સંપૂર્ણ સંભાવનાનો સાકાર કરવા માટે સંયુક્ત રીતે કામ કરવા આતુર છે તે પણ કહેવામાં આવ્યું. અને આ જે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચર્ચા થઈ તે ચર્ચામાં આ વિષયના ચર્ચા વિષયો હતા. પ્રથમ છે દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગ, પછી છે સેવાઓમાં લશ્કરી જોડાણનો વિસ્તાર, પછી છે સંરક્ષણ માહિતીની વહેંચણીમાં વધારો અને ઉભરતી સંરક્ષણ તકનીકોમાં સહકાર. આગળ છે કેન્દ્ર સરકાર ભારતમાં 36,000 ગામોમાં આદર્શ ગ્રામ યોજના શરૂ કરશે. હવે આ બાબતની જાણકારી કોણે આપી? તો કે કેન્દ્રીય આદિજાતિ બાબતોના મંત્રી શ્રી અર્જુન મુંડાએ જણાવ્યું. બરાબર છે. હવે આ યોજના હેઠળ 50% આદિવાસી વસ્તી ધરાવતા ગામોને પ્રાધાન્યતા આપવામાં આવશે. આ યોજના આદિજાતિ બાબતોના મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવશે અને આ યોજના હેઠળ આસામના આશરે 1700 આદિવાસી ગામોને આદર્શ ગામોમાં બદલવામાં આવશે. આ આદર્શ ગામો ઉપરાંત આસામમાં 184 નવા વંદન કેન્દ્રો પણ સ્થાપવામાં આવશે, જેનો લાભ 60,000 લોકોને થશે. નોંધનીય છે કે પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના પસંદ કરેલ અનુસૂચિત જાતિ પ્રભુત્વ ધરાવતા ગામોના સર્વાંગી વિકાસના ઉદ્દેશ્ય શરૂ કરવામાં આવી હતી. બરાબર છે. નેક્સ્ટ છે કે આઈઆઈટી બોમ્બે ઉડાન પ્રોજેક્ટ શરૂ કર્યો. બરાબર છે. અને આ ઉડાન પ્રોજેક્ટ હિન્દી દિવસ નિમિત્તે શરૂ કરવામાં આવ્યો છે આઈઆઈટી બોમ્બે દ્વારા. શું થશે? તો કે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં જોડાતી વખતે ઘણા વિદ્યાર્થીઓ દ્વારા સામનો કરવામાં આવતા ભાષાના અવરોધને તોડવાના હેતુથી આ પ્રોજેક્ટ ઉડાન શરૂ કરવામાં આવ્યો છે. પ્રોજેક્ટ ઉડાન પાઠ્યપુસ્તકો અને એન્જિનિયરિંગની અન્ય અભ્યાસ સામગ્રી અને અન્ય સ્ટ્રીમ્સનું અંગ્રેજીથી હિન્દી અને અન્ય ભારતીય ભાષામાં અનુવાદ કરવામાં સક્ષમ કરે છે. આ પ્રોજેક્ટની કલ્પના આઈઆઈટી બોમ્બેના કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગ વિભાગના પ્રોફેસર શ્રી ગણેશ રામકૃષ્ણ દ્વારા કરવામાં આવી હતી. આગળ છે ભારત આફ્રિકા સંરક્ષણ સંવાદ. ફેબ્રુઆરી 2020માં લખનૌમાં યોજાયેલી પ્રથમ ભારતીય આફ્રિકા સંરક્ષણ મંત્રીઓની પરિષદના 2 વર્ષ પછી ભારત આગામી વર્ષે માર્ચ 2020માં ડિફેન્સ એક્સપો પ્રસંગે ભારત આફ્રિકા સંરક્ષણ સંવાદનું આયોજન કરશે. ભારત સરકાર આ ઇવેન્ટને તેના દ્વિવાર્ષિક ડિફેન્સ એક્સપો મિલિટરી એક્ઝિબિશન સાથે નિયમિત ઇવેન્ટ તરીકે સ્થાપિત કરવા વિચારી રહી છે. આ સંવાદ ભારત અને આફ્રિકન દેશો વચ્ચે હાલની ભાગીદારી બનાવવામાં મદદ કરશે અને પરસ્પર જોડાણ માટે મહત્વના ક્ષેત્રોને ઓળખવામાં પણ મદદ કરશે. આગામી ડિફેન્સ એક્સપો માર્ચ 2022માં ગાંધીનગર ખાતે યોજાશે. આગળ વાત કરીએ તો ટાઈમ મેગઝીનના 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં નરેન્દ્ર મોદીનો સમાવેશ. આ ઉપરાંત પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી
સુજ્ઞશ્રી મમતા બેનર્જીનો તથા સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના CEO શ્રી આદર પૂનાવાલાનો પણ વિશ્વની 100 પ્રભાવશાળી વ્યક્તિઓમાં સમાવેશ કરવામાં આવ્યો છે. બરાબર છે. હવે ટાઈમ મેગઝીને 2021ની 15 સપ્ટેમ્બરના રોજ આ યાદી જાહેર કરી હતી. ટાઈમ મેગઝીન એ અમેરિકન ન્યૂઝ મેગેઝિન અને ન્યૂઝ વેબસાઇટ છે. આગળ વાત કરીએ તો ભારતીય રેલવેએ રેલ કૌશલ વિકાસ યોજના શરૂ કરી છે. આ યોજના છે તેની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી? તો કે રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા કરવામાં આવી છે. બરાબર છે. આ યોજના શું કરશે? તો કે આ મિશન ભારતભરમાં 75 રેલવે તાલીમ સંસ્થાઓની મદદથી એન્ટ્રી લેવલ સ્તરની તાલીમ આપશે. આ મિશન આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે ઉદ્યોગ સાથે સંબંધિત કૌશલ્યમાં પ્રવેશ સ્તરની તાલીમ આપીને યુવાનોને સશક્ત બનાવવાનો પ્રયત્ન કરશે. આ મિશન અંતર્ગત 3 વર્ષના સમયગાળામાં 50,000 ઉમેદવારોને તાલીમ આપવામાં આવશે. પ્રારંભિક તબક્કામાં 1,000 ઉમેદવારોને તાલીમ આપવામાં આવશે. યુવાનોને 4 ટ્રેડમાં તાલીમ આપવામાં આવશે, જેમાં એક છે ઇલેક્ટ્રિશિયન, વેલ્ડર, મશીનિસ્ટ અને ફિટર. બરાબર. આગળ છે કે હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષી લેનાર વિશ્વનો સૌથી મોટો પ્લાન્ટ આઇસલેન્ડમાં શરૂ કરવામાં આવ્યો. એ વિશ્વ કરંટ અફેરનો ભાગ છે. બરાબર છે. હવે આઇસલેન્ડિંગ શબ્દ ઓર્કા પરથી આ પ્લાન્ટને ઓર્કા નામ આપવામાં આવ્યું છે. આ પ્લાન્ટ 4 એકમમાં વહેંચાયેલું છે. બરાબર છે. અને જે આ ઓર્કા છે તેનો અર્થની વાત કરીએ તો તેનો અર્થ થશે ઉર્જા. આ જે 4 એકમમાં વહેંચાયેલો આ પ્લાન્ટ છે, દરેક એકમ 2 મેટલ બોક્સથી બનેલું છે. તેઓ દરિયાઈ પરિવહન માટે ઉપયોગમાં લેવાતા કન્ટેનર જેવા જ છે. આ પ્લાન્ટ સ્વિટ્ઝરલેન્ડના ક્લાઇમ વર્ક્સ અને આઇસલેન્ડના કાર્બોફિક્સ દ્વારા બનાવવામાં આવ્યા છે. આ પ્લાન્ટ દર વર્ષે 400 ટન કાર્બન ડાયોક્સાઇડ હવામાંથી શોષી લેવાનો અંદાજ મેળવ્યો છે. આગળ વાત કરશું ઇંગ્લેન્ડમાં ઇલેક્ટ્રિક ચાર્જર ફરજિયાત. હવે બ્રિટિશ સરકારે ટૂંક સમયમાં ઇંગ્લેન્ડમાં તમામ નવા બંધાયેલા ઘરો અને ઓફિસોમાં ઇલેક્ટ્રિક વાહન ચાર્જર ફરજિયાત બનાવવા માટે કાયદો રજૂ કરશે. આ કાયદા અનુસાર તમામ નવા ઘરો અને કચેરીઓ માટે સ્માર્ટ ચાર્જિંગ ઉપકરણની સુવિધા પૂરી પાડવા ફરજિયાત રહેશે, જે ઓફ પીક સમયગાળા દરમિયાન વાહનોને આપમેળે ચાર્જ કરવામાં સક્ષમ હશે. આ નવો કાયદો ઇંગ્લેન્ડને વિશ્વનો પ્રથમ દેશ બનાવશે કે જે તમામ ઘરોમાં ઇલેક્ટ્રિક વાહનો માટે ચાર્જર હોવું ફરજિયાત બનાવશે. આ પહેલ ઇંગ્લેન્ડમાં ઇલેક્ટ્રિક વાહન ઉદ્યોગને પ્રોત્સાહન આપવામાં મહત્વની ભૂમિકા ભજવશે, કારણ કે ચાર્જિંગ સ્ટેશનોનો અભાવ ઇલેક્ટ્રિક વાહન ઉદ્યોગમાં વિકાસમાં મુખ્ય અવરોધ છે. આગળ વાત કરીશું ઈરાન પરમાણુ કરાર. 12 સપ્ટેમ્બર 2021ના રોજ ઈરાને તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્રની પરમાણુ નિરીક્ષક આંતરરાષ્ટ્રીય અણુ ઉર્જા એજન્સી IAEAને ઈરાની પરમાણુ સ્થળો પર સર્વેલન્સ કેમેરાનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય અણુ ઉર્જા એજન્સી અને ઈરાન વચ્ચેની આ મંત્રણાનો ઉદ્દેશ તેહરાન અને પશ્ચિમી દેશો વચ્ચેની માંડાગાંઠ ઘટાડવાનો છે. નોંધનીય છે કે 2015માં વૈશ્વિક શક્તિઓનું જૂથ P5+1 એટલે કે USA, UK, ફ્રાન્સ, ચીન, રશિયા અને જર્મની સાથે ઈરાન દ્વારા તેના પરમાણુ કાર્યક્રમ માટે લાંબા ગાળાના કરાર પર સંમત થયા હતા. આ કરારને સંયુક્ત વ્યાપક અમલીકરણ યોજના એટલે કે JCPOA અને સામાન્ય ભાષામાં ઈરાન પરમાણુ કરાર નામ આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થી મિત્રો, PDF સમજૂતી માટે આજ માટે આટલું રાખીએ. મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી કીપ લર્નિંગ. ગોડ બ્લેસ યુ ઓલ.